निजात्मानं ब्रह्मरूपम् देहत्रयविलक्षणम् विभाव्यतेन कर्तव्या भक्तिः कृष्णस्य सर्वदा भक्तिः कृष्णस्य सर्वदा। સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ દાસાનુદાસ પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય. આજે શિક્ષાપત્રી સંજીવની પારાયણમાં આપણે સ્વાધ્યાયી બેનનો લાભ લેવાના છીએ. એક ખૂબ સિન્સિયર સાધક, પોતે વર્ષો સુધી સર્વનમન વિદ્યા મંદિરમાં આખો કમ્પ્યુટર વિભાગ સંભાળતા હતા. ખૂબ ડેડિકેશન સાથે સેવા કરી છે. 1st to 10th સ્ટાન્ડર્ડ સુધીના બધા જ કમ્પ્યુટર ક્લાસ પોતે લેતા હતા. 3 ટીચરનું કામ તેઓ એકલા કરે, છતાં ક્યારેય સ્વાધ્યાય ભજને ચૂક્યા નથી. કથા વાર્તા સાંભળવાનું સહજ અંગ. વર્કલોડ ખૂબ હતો, છતાં એણે અપેક્ષા કે ફરિયાદ ક્યારેય નથી કરી. એ એની રિયલ સાધક અવસ્થા. આખો દિવસ ખૂબ સેવામય પસાર થાય, છતાંય રાત્રે મોડા સુધી સ્વાધ્યાય ભજન કરતા જ હોય. ગુરુ હરિ સ્વામીશ્રી કહેતા કે પ્રભુ આપણી સિન્સિયરિટી નોંધે છે, આપણો ઉમંગ નોંધે છે. તો આવા રૂડા સાધક સ્વાધ્યાયીને હવે આપણે માણીએ. જય સ્વામિનારાયણ. જેની દિવ્ય સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુદાતો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ વિપુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. શુભ અને મંગલકારી વર્ષ ચાલી રહ્યું છે. શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ. એ ઉજવણીના ભાગરૂપે શિક્ષાપત્રી સંજીવની પારાયણનું આયોજન કર્યું છે. શિક્ષાપત્રી ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે ભક્ત સમુદાયને આપેલી એક અણમોલ ભેટ છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં રાજકીય, સામાજિક અને નૈતિક પરિસ્થિતિ ખૂબ કથળી રહી હતી. ભગવાન સ્વામિનારાયણે જોયું કે ચારે બાજુ સમાજ દિશાશૂન્ય બન્યો છે. એ અંધકારમાંથી બહાર લાવવા ભગવાન સ્વામિનારાયણે 212 દીપસ્તંભો સમાન શ્લોક આપ્યા કે જેના અજવાળે માનવ સુખ, શાંતિ અને આનંદમય જીવન વ્યતીત કરી શકે. અત્યારે કોઈની પાસે લાંબુ વાંચવા વિચારવાનો સમય નથી. શાસ્ત્ર વાંચવાની, સમજવાની ધીરજ કોઈ પાસે રહી નથી. એટલે જ ભગવાન સ્વામિનારાયણે સર્વશાસ્ત્રના સારરૂપ સર્વજીવોના કલ્યાણને અર્થે સામાન્ય માનવી પણ સહજતાથી સમજી શકે એવી સરળ ભાષામાં શિક્ષાપત્રી ગ્રંથ માનવ સમુદાયને સમર્પિત કર્યો છે. આજના યુગમાં પણ શિક્ષાપત્રી ગ્રંથ એટલી જ દિશાસૂચક છે કે સાયન્સ અને ટેકનોલોજીનો અદ્ભુત પ્રગતિ થઈ રહી છે. મોડર્ન ફેસિલિટીઝ પણ વિકાસને પામી રહી છે. છતાં પણ માનવ મૂલ્યો, નૈતિકતા અને મનની શાંતિ સમાજમાં બહુ ઓછા જોવા મળે છે.
અને વ્યસનો, એન્ઝાયટી અને ડિપ્રેશનમાં સમાજ જીવી રહ્યો છે. કે 12th સ્ટાન્ડર્ડનો ટોપર દીકરો એના મમ્મી સાથે ટીવી જોતા હોય છે ને ટીવીમાં ચેનલ ચેન્જ કરવા બાબતે રકઝક થાય છે અને દીકરાને એટલો બધો ગુસ્સો આવે છે કે એના મમ્મીને ચપ્પુ મારી દે છે. આમ એ દીકરો ઇન્ટેલિજન્ટ તો હતો, પણ એના ઇમોશન્સ પર એને કંટ્રોલ નહોતું. આમ સંયમ અને વિવેકી જીવન જીવવા માટે શિક્ષાપત્રીનું પાલન કરવું અનિવાર્ય છે. એક બીજો સીસીટીવી ફૂટેજ યુટ્યુબમાં આવ્યું હતું કે 3rd 4th સ્ટાન્ડર્ડનો દીકરો કે જે સ્કૂલેથી જસ્ટ આવે છે અને એના મમ્મી પાસે મોબાઈલ માંગે છે. એટલે એના મમ્મી મોબાઈલ આપવાની ના પાડે છે. એટલે એનો એટલો બધો ગુસ્સો આવે છે કે રૂમમાં જઈ અને બેટ લઈ આવે છે અને એના મમ્મી જ્યાં બેઠા હોય છે ત્યાં જોરથી માથામાં બેટ મારે છે. એના મમ્મી તો બેભાન થઈ જાય છે. એ દીકરો એ મમ્મી તરફ તો જોતો નથી ને મોબાઈલ લઈને ગેમ રમવા માંડે છે. આમ મોબાઈલ એ વાઇલ્ડ એનિમલ છે કે મોબાઈલે ફિલિંગ્સને પણ ઝીરો કરી દીધા. એટલે જ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજે વિદ્યાર્થીઓ માટે ઝુંબેશ ઉઠાવી છે કે નો મોબાઈલ્સ. તેમજ તેઓ વારંવાર કહે છે કે શિક્ષાપત્રી પ્રમાણેનું તમારું જીવન હશે તો તમારા જીવનમાં સંયમ અને વિવેક પ્રગટશે. આજે આપણે કોઈ ગેજેટ ખરીદીએ તો પણ એમાં પણ મેન્યુઅલ આવે છે કે હાઉ ટુ યુઝ ઇટ. તો આપણો મહામૂલો માનવ દેહ કે જેની કિંમત ટ્રિલિયન્સ ઓફ ડોલર્સ છે, તો એનો કેવી રીતે ઉપયોગ કરવો, જીવનને કેવી રીતે સાર્થક કરવું, એની માટે પણ મેન્યુઅલ જોઈએ. તો શિક્ષાપત્રી એ જીવનનું મેન્યુઅલ છે, મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ. ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપતા કહે છે કે જે ભગવાન સ્વામિનારાયણમાં આજ્ઞા પણ કરી છે કે શિક્ષાપત્રી પ્રમાણે કે આપણે સત્ય બોલવું, વ્યસનોથી દૂર રહેવું, ચાળી ચુગલી નહીં કરવી, મા બાપને આદર આપવો, એમની સેવા કરવી, ધન સંપત્તિનો કેવી રીતે ઉપયોગ કરવો, સ્ત્રી પુરુષની મર્યાદા રાખવી, વેજીટેરિયન રહેવું અને સંત સમાગમ કરવો. આમ ભક્તિમય જીવન જીવીને શિક્ષાપત્રીમાં મોક્ષનો માર્ગ મહારાજે બતાવ્યો છે. ઇન શોર્ટ, શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે કે સામાન્ય વિવેકથી માંડીને ભ્રમરૂપ થતાં સુધીની વાત મહારાજે એમાં કહી છે. આજે આપણે શિક્ષાપત્રીના 206ના શ્લોક પર સ્વાધ્યાય કરીશું. 206માં શ્લોકમાં આશીર્વાદ આપતા કહ્યું છે કે જે અમારા આશ્રિત શિક્ષાપત્રીનું પાલન કરશે એ ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ 4 સિદ્ધિને નિશ્ચય પામશે. આમાં ભગવાન સ્વામિનારાયણ આપણને કહે છે કે જેને જે ઈચ્છિત હશે એ પામશે. આમ ભગવાન સ્વામિનારાયણે આશીર્વાદ આપણને આપ્યા અને મફતમાં મોજ આપી છે. કહેતા કે ગેરંટી આપી છે કે તમે જો શિક્ષાપત્રીનું પાલન કરશો તો ધર્મ, અર્થ, કામ, મોક્ષની સિદ્ધિને 100% પામશો જ. પણ એમાં આપણે વિશ્વાસ મૂકી અને એનું આજ્ઞાનું પાલન કરવાનું હોય છે. કહેવાય છે કે લાઈફની ગેમમાં ગાઈડલાઈન છે શિક્ષાપત્રી, ફોલો કર નહીં તો મિસ થશે મોક્ષપત્રી. કે આપણે અહીં 4 પુરુષાર્થમાંથી ધર્મને વિચારીએ. ધર્મ એટલે સદાચાર, કર્તવ્ય પાલન અને નૈતિક જીવન જીવવાનો માર્ગ. સંસ્કૃતમાં શ્લોક છે કે ધર્મેણહીના પશુભી સમાના. ધર્મ વિના માનવ પશુ સમાન છે. ધર્મ જ માનવને પશુથી વિશેષ બનાવે છે. મનુષ્ય જીવનની સાર્થકતા ધાર્મિક જીવનના આધારે છે. મનુષ્ય જીવનને આપણે જો ભગવાન સુધી આપણે પહોંચવું હોય, તો ભગવાન સાથે સંબંધ બાંધવો હોય તો ધર્મ અનિવાર્ય છે. અને જેના જીવનમાં ધર્મ પ્રધાન નહીં હોય તો હિંસા, ચોરી, લૂંટફાટ, અસામાજિક તત્વોનું પ્રમાણ વધી જાય છે. એટલે ધર્મ પાળવો ખૂબ જરૂરી છે. કોઈ પણ સિદ્ધિ આપણે મેળવવી હોય એમાં ધર્મ બેઝિક છે એનું એ આપણે પાળવો જોઈએ. કે હમણાં એક રિયલ સ્ટોરી વાંચી હતી કે વિશાખાપટ્ટનમ ત્યાંથી જન્મભૂમિ ટ્રેનમાં એક કપલ બેસે છે અને એમને કોઈ મેરેજમાં જવાનું હોય છે ને જ્યારે ટ્રેનમાં બેસે છે ને થોડો ટાઈમ થાય છે ને એક નાનું ટૂની સ્ટેશન આવે છે સવારે. એટલે ત્યાં પ્લેટફોર્મ પર જે ફરતા હતા એમની પાસે એ ભાઈ કોફી લે છે અને 2 કોફી એ ફેરિયા પાસેથી લે છે અને એના 20 રૂપિયા થાય છે. એટલે પેલા ભાઈ જે છે એમની પાસે છૂટા હોતા નથી એટલે 200 રૂપિયાની નોટ એ પેલા ફેરિયાને આપે છે. અને જ્યારે પેલા ફેરિયા 200 રૂપિયાના એટલે પાછા 180 રૂપિયા આપવા જાય છે એટલામાં તો ટ્રેન ઉપડી જાય છે અને એ પાછળ દોડે પણ છે એ ફેરિયા, પણ પૈસા આપી શકતા નથી. એટલે આ બાજુ એમના વાઈફ છે એ બહુ ગુસ્સો કરે છે એ ભાઈ સામે. આમ બોલે છે કે તમે મૂર્ખ જેવું કામ કર્યું કે તમારે પહેલાં કે પૈસા છૂટા લેવા જોઈએ ને પછી તમારે 200 રૂપિયાની નોટ આપવાની હતી. કે આવા તમને કેટલા બધા બકરા મળી જતા હશે કે કમાતા હશે.
એમ કહીને જેમ તેમ બોલે છે. આ બાજુ તો 2 સ્ટેશન પાસ થાય છે ને એક કિશોર શોધતો એ ડબ્બામાં આવે છે અને પૂછે છે કે 200 રૂપિયાની કોફી 200 રૂપિયા આપીને કોફી કોણે ખરીદી હતી? એટલે પેલા ભાઈ કહે છે કે મેં લીધી હતી. એટલે કે લો તમારા 180 રૂપિયા. એટલે એ ભાઈ કે પણ મેં તો તમારી પાસેથી કોફી લીધી નથી. ત્યારે એ કિશોર કહે છે કે તમે મારી પાસેથી કોફી નથી લીધી, પણ મારા ફાધર કોફીવાળા છે એમની પાસેથી તમે લીધી, હું એમનો દીકરો છું. અને પછી આગળ વાત કરતાં કહે છે કે આવો જે બનાવ છે અમારા દિવસમાં 2-3 વખત બને, કારણ કે ટુની સ્ટેશને કે ટ્રેન બહુ ઓછો સમય ઊભી રહે છે, એટલે અમારે આવો પૈસા આપવાનું બાકી રહે એટલે હું આ જ ટ્રેનમાં ચડી જાઉં અને પછી મારા પપ્પા મને મોબાઈલથી મેસેજ આપે કે આ ડબ્બામાં આ જગ્યાએ આ ભાઈ બેઠા છે, તો એમને તમારે છૂટા પૈસા આપી દેવાના. એમ હું આવી રીતે તમને પૈસા આપવા આવ્યો છું. એટલે એલા ભાઈ એટલા બધા ખુશ થઈ જાય છે અને કહે છે કે આવું તો આમ આશ્ચર્ય થાય છે કે આવું પોસિબલ છે એમ. અને પછી એ કહે છે મને તમારા ફાધરનો ફોન નંબર આપો, મારે એમની સાથે વાત કરવી છે. અને પછી એમની સાથે વાત કરે છે. એટલે ત્યારે જ કહે છે કે થેન્ક યુ, કે મને તો 180 રૂપિયા મળી ગયા છે, પણ મને એક વાતની બહુ ખુશી છે કે તમે તમારા દીકરાને ભણાવો તો છો, પણ સાથે સાથે પ્રમાણિકતાના અને સદભાવનાના મૂલ્યોનું તમે સિંચન કરી રહ્યા છો, એનો મને ખૂબ આનંદ છે. એટલે આવો જ એક બીજો પ્રસંગ યાદ આવે છે કે આપણે ખબર છે કે જી ગુકેશ, કે જે હમણાં જ 2025માં વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યા. એટલે એમનો એક ઇન્ટરવ્યૂ આવ્યો હતો, એમાં એ વાત કરતા હતા કે હું જ્યારે બી ચેસ ટુર્નામેન્ટ જીતીને આવું ને, એટલે મારા મમ્મી ખૂબ રાજી થાય કે ચેસ ટુર્નામેન્ટ જીતીને આવ્યા, પણ મને કંઈક અચૂક એક વાત કરે કે તમે ચેસ ટુર્નામેન્ટ તો જીત્યા છો એનો તો મને આનંદ છે, પણ મને વધુ આનંદ ત્યારે થશે કે જ્યારે તમને સમાજ ખાનદાન અને સંસ્કારિત જીવન જીવે છે એવું જ્યારે એ લોકો કહેશે, ત્યારે મને એનો વિશેષ આનંદ થશે. એટલે કહેવાય છે ને કે નૈતિકતાના ઇન્જેક્શન મળતા નથી, પણ નૈતિક મૂલ્યો સિંચન કરનાર મા બાપની ધાર્મિકતા અને સંસ્કારિતા પર આધાર છે. આ રીતે ધાર્મિક સંસ્કાર વ્યક્તિને માનવ અને માનવમાંથી મહામાનવ બનાવે છે. અહીં આપણે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનની વાત કરીએ તો એમનું જીવન ધર્મપ્રધાન જીવન છે. આપણે એમના મોદીજીના વર્તન, ભાષણ અને નીતિઓમાં એ સ્પષ્ટ અભિગમ જોવા મળે છે. એમના જીવનમાં ધાર્મિક પરંપરાનું પણ પ્રથમ સ્થાન છે. તેથી જ એ દેશમાં હોય કે વિદેશમાં હોય, પણ નવરાત્રિના ઉપવાસ કરવામાં એ ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરતા નથી. રામ મંદિરના નિર્માણમાં, સોમનાથ મંદિરમાં અને કાશી વિશ્વનાથ કોરિડોર તૈયાર કરવામાં પણ એમનો સિંહ ફાળો છે. આ રીતે એમના વર્તનમાં પણ ધર્મ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે છે. મોદીજી ધર્મને જીવનશૈલી તરીકે અપનાવે છે. આમ મોદીજીનું જીવન ધર્મપ્રધાન હોવાથી ભારતના વિકાસમાં અને રાષ્ટ્રની સેવામાં પ્રભુએ એમને સર્વોપરી નિમિત્ત બનાવ્યા છે. આવો જ એક બીજો પ્રસંગ આપણા અમરીશ ભગત છે, તવરા ગામના. એ ખૂબ ગરીબ ભગત છે, એ રંગકામ કરે. એટલે એમને એક મોટા ઘરનો કોન્ટ્રાક્ટ મળે છે કે એમને ત્યાં રંગકામ કરવાનું હોય છે. એટલે એ મકાન માલિક બધું ક્લીન કરી, એટલે બધું સામાન લઈને બીજી જગ્યાએ રહેવા જાય છે. અને આ બાજુ એ ભાઈ રંગકામ કરવાનું શરૂ કરે છે. અને રંગકામ કરતાં કરતાં એમને એક કબર્ડમાંથી એક પોટલી મળે છે કે જેમાં સોનાના ઘણા બધા ઘરેણાં હોય છે. એટલે રંગકામ કરવાનું બંધ કરી દે છે અને સીધા એ મકાન માલિક જ્યાં રહેતા હોય છે ત્યાં જાય છે અને એમને પોટલું આપે છે. એટલે ત્યારે પેલા ભાઈને એટલું બધું આશ્ચર્ય થાય છે કે આટલું બધું સોનાના ઘરેણાં હતા, પણ અમને એક ઘરેણું પણ લીધું નથી. એટલે એ સામેથી પૂછે છે કે તમને આમાંથી કશું લેવાનું મન ના થયું? ત્યારે આપણા અમરીશ ભગત કહે છે કે સાંભળો કે મારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ છે અને શિક્ષાપત્રી પર અનેક પારાયણો એમને કર્યા છે અને અમને કહ્યું પણ છે કે શિક્ષાપત્રી પ્રમાણેનું આપણે જીવન જીવવું જોઈએ. એટલે એ પ્રામાણિકતાનું સિંચન મારા જીવનમાં એવું થયું છે. એટલે મને એનો પ્રભાવ ના આવ્યો અને મને ઘરેણું લેવાની પણ ઈચ્છા ના થઈ. આપણા જીવનમાં ધર્મ હોય તો આપણે સંયમ અને વિવેક આપણા જીવનમાં પ્રગટે છે. ઘણીવાર હરિપ્રસાદ સ્વામીજી પણ કહેતા કે જે ધર્મ રાખે છે તેની પર ભગવાન રાજી થાય છે. જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. અને પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં પણ લખ્યું છે કે મનુષ્ય જેટલું ધર્મનું આચરણ કરશે એટલી એ મોટાઈને પામશે. હવે આપણે બીજા પુરુષાર્થને વિચારે, અર્થ.
અર્થ એટલે ધન સંપત્તિ, અર્થ એટલે સાચા અને નૈતિક માર્ગે ધન કમાવું તે છે. ધર્મની મર્યાદામાં રહીને જો આપણે સંપત્તિનું ઉપાર્જન કરીએ તો ઘરમાં અને કુટુંબમાં સુખ શાંતિ અને આનંદ ટકાવે છે. શાસ્ત્રમાં પણ લખ્યું છે કે આવકનો આપણે 10-20 ભાગ ધર્માદા અર્થે કાઢવો. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી આ બાબતે વાત કરતા કહે છે કે જે આવકનો 10મો અથવા 20મો ભાગ નિયમિત કાઢશે તેને દવાખાનું, હાઈકોર્ટના દાદરા નહીં ચડવા પડે અને એના જીવનમાં ક્યારેય આર્થિક દેશકાળ નહીં આવે. મહારાજના વખતનો એક પ્રસંગ છે કે સેજડ ગામના માણસ્ય ખુમાણ એ ખૂબ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવતા અને નિયમિત ધર્માદો કાઢતા. એટલે એકવાર એ ઘરમાં પૂજા કરતા હોય છે સવારે, અને એમનો નોકર આવીને કહે છે કે બાપુ કે આપણા ઘરે ખાતર પડ્યું, કહેતા ચોરી થઈ. એટલે ત્યારે માણસ્ય ખુમાણ કહે છે કે ભલે ચોરી થઈ પણ આપણું કશું ગયું નહીં હોય. એટલે પછી પૂજા પૂરી થાય છે અને તપાસ કરે છે ત્યારે ખબર પડે છે કે એમના રૂપિયા જ્યાં હતા તો એવા ને એવા સહી સલામત હતા. આમ એ શિક્ષાપત્રી પ્રમાણે નિયમિત ધર્માદો કાઢતા હતા, એ પ્રમાણેનું જીવન હતું, તો મહારાજે એમની રક્ષા કરી. એવો જ એક બીજો આપણા અમરીશ હરિભગત છે, જીઆઈડીસી વડોદરા જીઆઈડીસીમાં રહે છે. ખૂબ સામાન્ય પરિવાર કે જીઆઈડીસીમાં એ નોકરી કરે અને એમને 2 નાના દીકરા છે અને એમના વાઈફ પાપડ વેચીને ગુજરાન ચલાવે. એમના નાના દીકરા બેને ભણાવવાના, છતાં સભા રેગ્યુલર ભરે, ખરડો નિયમિત આપે, અને આવી પરિસ્થિતિમાં પણ એ નિયમિત 10-20મો ભાગે ધર્માદા માટે કાઢતા. આમ આને લઈને એમના 2 દીકરા ધીમે ધીમે મોટા થાય છે, મોટા એન્જિનિયર થાય છે અને સારું કમાય છે. અને આમ ધર્માદો નિયમિત કાઢતા હતા તો અત્યારે સુખ શાંતિ અને આનંદમય અને આત્મીયતાથી જીવન વ્યતીત કરે છે. આમ નિયમિત જો આપણે ધર્માદો કાઢીએ તો ભગવાન આપણા આર્થિક દેશકાળ પણ સુધારે. અમદાવાદની એક દીકરી છે, એ બહુ સારી કંપનીમાં જોબ કરતા હતા અને એમને ખબર પડી કે હવે જે હાઈપેડ સેલરી જેને છે એ લોકોને લે ઓફ આપવાના છે. એટલે એમને એમના ભગવદીને વાત કરી કે આવું મને હવે કંપનીમાંથી અમને સાંભળ્યું છે કે છૂટા કરશે. ત્યારે ભગવદી કહે છે કે તમે જોબ શોધવાનું ચાલુ કરી દો, એટલે જ્યારે કંપની તરફથી લે ઓફ આપે તે દરમિયાન તમને જોબ મળી જાય. એટલે એ પ્રયત્ન કરે છે જોબ શોધવાનો, પણ એવું કંઈ જોબ મળતી નથી. અને આ બાજુ એપ્રિલ મહિનો 3 મહિના પૂરા થાય છે ને એપ્રિલ મહિનામાં કંપની ઓફિશિયલી એ બેનને બોલાવીને કહે છે કે હવે અમે તમને 1 મહિનાનો ટાઈમ આપીએ છીએ અને અમે તમને પછી લે ઓફ આપીશું. એટલે પણ છતાં એમને નોકરી મળી નથી, એટલે ફરી ભગવદી પાસે જાય છે. એમને બહુ બધી જગ્યાએ ઇન્ટરવ્યૂઝ આપ્યા હોય છે, પણ છતાં બી એ સિલેક્ટ થતા નથી ને એમને મળતી નથી જોબ. એટલે એમના ભગવદીને વાત કરે છે. ત્યારે ભગવદી એમને કહે છે કે તમે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો ત્યારે ભજન કરીને જાઓ છો? ત્યારે દીકરી કહે છે કે હું તો રેગ્યુલર ભજન કરું છું, સ્વાધ્યાય કરું છું અને શિક્ષાપત્રી પ્રમાણે પણ જીવું છું. ત્યારે એમના ભગવદી કહે છે કે તમે વિશ્વાસપૂર્વક ભજન કરો અને માથે પડીને ભજન કરો. અને ગુરુ પ્રબોધ સ્વામીજી મહારાજ પણ આપણને કહે છે કે પ્રસંગે આપણે એવું માથે પડીને વિશ્વાસપૂર્વક ભજન કરવું જોઈએ. અને એ પ્રમાણે દીકરી ભજન કરે છે. અને એ વીક દરમિયાન જ એક યુકેથી એક ભાઈ એક કંપનીમાંથી આવ્યા હોય છે અને એમને 3-4 વર્ષ પહેલાં એમની સાથે કામ કર્યું હોય છે. એટલે એ ભાઈ સામેથી પૂછે છે કે તમે જોબ શોધો છો? એટલે કે હા, કે મારે જોબની જરૂર છે. ત્યારે એ ભાઈ કહે છે કે જો તમને કંઈ વાંધો ના હોય તો મને તમારી સાથે કામ કરવાનું ફાવશે. એટલે એ બહેન કહે છે કે ભલે. અને એમનું ઇન્ટરવ્યૂ પણ નથી લેતા અને કોઈ બાયોડેટા કંઈ જ માગતા નથી ને એમ બસ સેલરી ડિસ્કસ કરી અને જોબ શરૂ થઈ જાય છે. અને એ સેલરી જ્યારે ડિસ્કસ કરે છે તો જ્યારે પહેલાં જે કંપનીમાં જોબ કરતા હતા અને સેલરી હતી એનાથી 1.5 ગણી સેલરી વધારે મળે છે. અને પાછું વર્ક ફ્રોમ હોમ, એટલે જે ટાઈમે જો એમને જોબ કરવી એ ટાઈમે કરી શકે. આમ એમને ભગવદી સાથે એવો ખુલ્લા દિલનો સંબંધ હતો અને ભગવદીની આજ્ઞા પ્રમાણે એમને ભજન કર્યું અને શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન હતું, તો મહારાજે એમની રક્ષા કરી અને જોબ પણ એમને મળી. હવે આપણે ત્રીજા પુરુષાર્થ કામને વિચારીએ. કામનો અર્થ સદ ઈચ્છા. શિક્ષાપત્રી પ્રમાણેનું જીવન હશે તો પ્રભુ બધી જ સદ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. ધર્મ, અર્થ, કામ આ 3 પુરુષાર્થની સિદ્ધિ હોય, પણ જો મોક્ષ પ્રાપ્તિ માટે લક્ષ્ય ના હોય તો 3 પુરુષાર્થની સિદ્ધિનો કોઈ મતલબ નથી. એટલે જ આપણી અનેક ઈચ્છાઓમાં મોક્ષ પ્રાપ્તિનું અનુસંધાન હોવું જોઈએ. કે આપણે ફોર એક્ઝામ્પલ કે આપણે
આપણે ઓફિસે જવું છે અને આપણે ઓફિસ જતાં આપણને ખબર છે કે કોઈ મિત્ર મળી જાય, કોઈ સગાવાલા મળી જાય, કે ટ્રાફિક સિગ્નલમાં ઊભું રહેવું પડે, પણ આપણું માઇન્ડમાં ધ્યેય શું છે કે મારે ઓફિસ પહોંચવું છે. એમ આપણે ધર્મ, અર્થ, કામ શા માટે? તો મોક્ષ માટે. તો આપણે દિવસ દરમિયાન જે પણ કંઈ પ્રવૃત્તિ કરીએ, પણ એ દરમિયાન આપણે મોક્ષ મારે પામવો છે એ અનુસંધાન હંમેશા હોવું જોઈએ. મોક્ષ એટલે જન્મવરણના ચક્રાવામાંથી મુક્તિ. મોક્ષ એટલે અક્ષરધામની પ્રાપ્તિરૂપ આત્યંતિક કલ્યાણ. મોક્ષ એટલે પ્રગટ સત્પુરુષને વિશે અખંડ સદભાવ. મોક્ષ એટલે આ દેહ જ મારો નથી, હું અક્ષર બ્રહ્મ છું, દાસાનું દાસ છું. આ સમજણથી જીવન જીવવું એ મોક્ષ કહેવાય. પણ આ સમજણ આપણા જીવનમાં આવે કેવી રીતે? આવી સમજણ સંત સમાગમથી આવે. કેવા સંતો જેને રોમ રોમમાં ભગવાનને અખંડ ધારણ કર્યા છે. વચનામૃત પ્રથમ 54માં પણ મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે અમારું મોક્ષનું દ્વાર ક્યારે ઉઘાડું થાય? ત્યારે મહારાજ કહે છે કે સંત સમાગમથી મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. અને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ છે કે મોક્ષના દાતા તો ભગવાનને સાધુએ બે જ છે. એટલે આપણે ખૂબ ભાગ્યશાળી છે કે મોક્ષના દાતા સાક્ષાત પુરુષોત્તમ નારાયણનું સ્વરૂપ એવા હરિપ્રસાદ સ્વામીજી રૂપે મળ્યા, અને પ્રગટ ગુણાતીત અક્ષરમૂર્તિ એવા પ્રબોધ સ્વામીજી મહારાજ આપણને મળ્યા છે, જે મોક્ષના દાતા છે. અને એમની નિશ્રામાં આપણે આત્માની યાત્રા પ્રભુ તરફ ચલાવવાની આપણને સુવર્ણ તક મળી છે. કે આપણે અહીં હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અલૌકિક સામર્થ્યનો પ્રસંગ વિચારીએ. એકવાર હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ભરૂચ પધાર્યા હોય છે અને ભક્તોને આનંદ કરાવવા નર્મદા નદીએ સ્નાન કરવા ભક્તો સાથે પધારે છે. અને જ્યારે સ્નાન કરતા હોય છે ભક્તો, ત્યારે અચાનક એક હરિભગત રજનીકાંતભાઈ બારોટ એ પણ સાથે સ્નાન કરતા હોય છે. એમનું માથું સ્વામીજીએ પકડીને એમને પાણીમાં થોડીવાર અમુક સેકન્ડો માટે ડૂબાડી રાખે છે. અને જ્યારે પાણીમાંથી કાઢે છે માથું, ત્યારે એ જે બારોટ કાકા છે એ માંડ શ્વાસ લેતા હોય છે. અને પછી એમની અચાનક નજર એમને ગળા પર પડે છે. એમને થયું કે મારી કંઠી તો છે નહીં. એટલે એમને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને કહ્યું કે સ્વામીજી મારી કંઠી નથી. ત્યારે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે કહ્યું કે નર્મદા નદી તો તને આખો માગતા હતા, પણ મેં તમારી કંઠી આપી. આમ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી એમની પ્રારબ્ધ થકી રક્ષા કરી. એવા પ્રભુધારક સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. એક માત્રોજના એક ભાઈ છે કે જ્યારે નાના હતા ત્યારે એમને જન્માક્ષરમાં જોઈને જ્યોતિષે કહ્યું હતું કે તમારા જીવનમાં 4 મોટી ઘટના થશે. કે પહેલું કે તમે જ્યારે નાના હશો ત્યારે તમને માછલી કરડશે. તમે જ્યારે 15 વર્ષની ઉંમરના થશો ત્યારે તમે 4 ધામની યાત્રાએ જશો. અને તમે જ્યારે થોડા મોટા થશો ત્યારે તમારું મેરેજ થશે અને તમને ઉચ્છેદ્યું મળશે. અને ચોથી વાત કરી કે તમે 55 વર્ષની ઉંમરે ધામમાં જશો. એટલે એ દીકરો જ્યારે સ્કૂલે ભણવા જાય છે ને એકવાર સ્કૂલમાંથી ટ્રીપમાં જાય છે એ લોકો, અને ત્યાં નદીએ નાહવા જાય છે. ત્યાં એ દીકરાને 7 વર્ષની ઉંમર હોય છે ને એને માછલું કરડે છે. પછી જ્યારે 15 વર્ષના થાય છે ત્યારે 4 ધામની યાત્રાએ ગામમાંથી બધા જતા હોય છે, પણ એમની એવી કોઈ પરિસ્થિતિ નહીં કે 4 ધામની યાત્રા કરી શકે. એટલે એક બધાને મૂકવા માટે બસ સ્ટેન્ડ જાય છે અને ત્યારે ખબર પડે છે કે જે જવાના હોય છે એક ભાઈ, એમના કોઈ સગાવાલા ધામમાં ગયા હોય છે. એટલે એમને સામેથી પેલા બસવાળા પૂછે છે કે કોઈને આવવું છે 4 ધામની યાત્રાએ? ત્યારે આ ભાઈ જાય છે. એમ 14-15 વર્ષની ઉંમરે 4 ધામની યાત્રા પણ કરે છે. અને પછી મોટા થાય છે અને એમનું મેરેજ થાય છે. તે ઘરમાં ખાલી એક દીકરી જ હોય છે, એમને કોઈ ભાઈ બહેન હોતા નથી. એટલે આમ એમને ઉછેર્યું પણ મળે છે. અને વર્ષો વીતતા જાય છે અને જ્યારે 55 વર્ષની ઉંમર નજીક આવે છે એટલે એ ભાઈને આમ ચિંતા થવા લાગે છે. એટલે આપણા સત્સંગી ભાઈ એમના મિત્ર હતા, એટલે એમને પૂછે છે કે કેમ તમે આટલા બધા સુકાઈ ગયા છો, તમને કંઈ ચિંતા છે? ત્યારે એ ભાઈ બધી વાત કરે છે કે આવું મને જ્યોતિષે કીધું હતું અને બધી 3 વાત તો એમની સાચી પડી છે અને હવે મારી 55 વર્ષની ઉંમર નજીક છે એટલે હું પણ હવે ધામમાં જઈશ. ત્યારે એ સત્સંગી ભાઈ કહે છે કે તમે ચિંતા ના કરતા, મારા ગુરુ હરિપ્રસાદ સ્વામીજી છે ખૂબ સમર્થ છે. એ વિદ્યાર્થીના લેખ પર મેખ મારી શકે એવા સાધુ છે કે ચાલો આપણે એમના આશીર્વાદ દેવા જઈએ. પછી એમના ભાઈને એ મિત્રને લઈને મંદિરે આવે છે. હરિપ્રસાદ સ્વામીજીને બધી વાત કરે છે અને એ ભાઈ તો ખોળામાં માથું મૂકીને ખૂબ રડે છે અને પ્રાર્થના કરે છે કે સ્વામીજી મારી કાળ થકી રક્ષા કરો.
ત્યારે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કહે છે કે કાળ કર્મ માયાને આ મંદિરમાં એન્ટ્રી લેવી હોય તો સાધુ હરિપ્રસાદની પરમિશન લેવી પડે. તમે ચિંતા ના કરતા, તમે 3 મહિના રહો અને પછી તમે જજો. અને પછી બીજી વાત કરે છે કે તમે જ્યારે સંકલ્પ કરશો ને ત્યારે પ્રભુ તમને ધામમાં લઈ જશે. અને પછી 3 મહિના રહે છે અને કાળને સ્વામીજીએ ઠેલી દીધું. 76 વર્ષની ઉંમર સુધી એ જીવે છે. અને 2012માં આપણે જ્યારે કરજણ સમય હોય છે ત્યારે એ બીમાર પડે છે ને ત્યારે સંકલ્પ કરે છે કે મને ધામમાં લઈ જાઓ. ત્યારે હરિપ્રસાદ સ્વામીજી એમને દર્શન દઈને ધામમાં લઈ જાય છે. આવા સત્પુરુષ કે જેમને પ્રારબ્ધ થકી એમની રક્ષા કરી. અને એવા જ હરિપ્રસાદ સ્વામીજીને અખંડ ધારીને રહ્યા એવા પ્રગટ અક્ષરમૂર્તિ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ આપણને સંત સ્વરૂપે મળ્યા. કે ઓગસ્ટ મહિનો શુભ મંગલકારી મહિનો કે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજનો પ્રાગટ્ય દિન. આપણે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજનો વિચાર કરીએ તો એ સાધુતામાં શિરમોર છે, જેમનામાં અણખૂટી ધીરજ છે, જીવને સુખી કરવાની અદમ્ય ગરજ છે, ખૂબ જ નિરપેક્ષ, સહજ, સરળ, તારે લઈને હું એ સૂત્ર એમના રોમે રોમમાં વણાયેલું છે. બ્રહ્મ જ્ઞાનનો મહાસાગર, મોક્ષના દાતા, છતાંય અહમ શૂન્યતાથી ભરેલું એમનું જીવન છે. આમ ગુરુ હરિનું જીવન એ અસ્તિત્વ રહિતનું વ્યક્તિત્વ છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી વાત કરતા કહેતા કે અતિ ન્યૂન થવામાં, દાસ થવામાં પ્રબોધની માસ્ટરી છે, કે નન કેન કોમ્પીટ. એવા સત્પુરુષની આપણે ગોદમાં બેઠા છે. આપણા એવીડીના નિષ્ઠાવાન ભગત છે ઠાકોરભાઈ. એવીડીમાં સેવા આપી રહ્યા છે. એમના બનેવી છે કે એમને આંતરડાનું કેન્સર થયું છે. 2 વર્ષથી પીડાતા હોય છે અને એ આંતરડાનું કેન્સર હવે છે ગુદા સુધી પહોંચ્યું હતું. એટલે એમને ટોયલેટ જવામાં પણ ખૂબ તકલીફ પડે અને એટલે એમને બહુ અસહ્ય વેદના થાય છે. એટલે એમને બરોડા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરે છે અને ત્યાં એમને મળ ઓપરેશન દ્વારા કાઢ્યું. એટલે ઓરિજિનલ જગ્યાએથી મળ ના નીકળે એટલે ખૂબ અસહ્ય એમને પીડા થાય છે. એટલે એમના હાથ પગ ચાલતા બંધ થઈ જાય છે, બોલવાનું બંધ થઈ જાય છે. એટલે ખૂબ રીબાતા હોય છે. અને આ બાજુ હોસ્પિટલમાં એવો ખર્ચો પણ વધતો જાય છે કે એમના દીકરાએ 5 લાખની લોન ઘર માટે લીધી હતી, એ બધા પણ આ હોસ્પિટલમાં ખર્ચામાં વપરાઈ ગયા. એટલે ઠાકોરભાઈને થાય છે કે આપણે પ્રબોધ સ્વામીજીને વાત કરીએ. એટલે પ્રાદેશિક સંતને લઈને ગુરુ હરિપ્રબોધ સ્વામીજી મહારાજ પાસે વાત કરવા જાય છે અને બધી વાત કરે છે. અને ત્યારે પ્રબોધ સ્વામીજી મહારાજ કહે છે કે ક્યારે એમને ધામમાં લઈ જાઓ છો, હમણાં લઈ જવા છે કે થોડા ટાઈમ પછી લઈ જવા છે? ત્યારે ઠાકોરભાઈ કહે છે કે સ્વામીજી હમણાં ધામમાં લઈ જાઓ તો સારું, કે બહુ રીબાઈ છે. અને જેવી આ વાત કરે છે ત્યારે પ્રબોધ સ્વામીજી મહારાજ કહે છે કે અમે મહારાજને પ્રાર્થના કરીશું. અને આ બાજુ એમના જે બનેવી છે એમને ધીમે ધીમે થોડું સારું થતું જાય છે અને આઈસીયુ વોર્ડમાંથી એમને જનરલ વોર્ડમાં લઈ જાય છે. અને 3જા દિવસે જ પ્રબોધ સ્વામીજી મહારાજ એમને દર્શન દઈને ધામમાં લઈ જાય છે. આમ અલ્પ સંબંધવાળા નિષ્ઠાવાનની પ્રાર્થના સાંભળીને અલ્પ સંબંધવાળાને પણ પ્રારબ્ધથી રક્ષા કરીને અક્ષરધામ તરફની યાત્રા કરાવે છે. કે એક અમદાવાદ ગાંધીનગરના એક દીકરા છે નેહલ, એમના ફાધર ઓફિસમાં એટલે જોબ ચાલુ હોય છે ને અચાનક જ ત્યાં આગળ પડી જાય છે અને ખબર નથી પડતી કે બ્રેઇન સ્ટ્રોક છે કે શું છે. એટલે બધા એમને હોસ્પિટલમાં લઈ જાય છે અને એક્ઝેક્ટલી ખબર નથી હોતી કે શું થયું છે, કે બ્રેઇન સ્ટ્રોક છે કે એટેક આવ્યો. એટલે બધી મેડિકલ તપાસ કરે છે અને પછી આ દરમિયાન એમના જે કાર્યકર્તા છે એમના પ્રાદેશિક સંતને વાત કરે છે અને પ્રાદેશિક સંત ગુરુહરિ સાથે વાત કરે છે. ત્યારે ગુરુહરિ કહે છે કે એમના દીકરાને કહેજો કે એના મમ્મીને કે ખૂબ ભજન કરે, કે ભગવાન બધું સારું ગોઠવી દેશે. એટલે એ બાજુ એનો દીકરો તો બહુ કચકચાઈને ભજન કરે છે. આ બાજુ એમને 2:30 વાગે ત્યાં સુધી તો ખબર જ નથી હોતી. પછી MRI કરાવે છે અને બીજું એ લોકો હાર્ટ પણ ચેક કરવાના હોય છે. એટલે આ બાજુ જ્યારે MRI કરાવે છે ત્યારે એનો રિપોર્ટ તો બહુ નોર્મલ આવે છે, કે કંઈ હોતું નથી. એટલે ફરી એમના પ્રાદેશિક સંતને વાત કરે છે કે MRI રિપોર્ટ તો નોર્મલ છે પણ હજુ હાર્ટ ચેકઅપ કરાવવાનું છે. ત્યારે પ્રાદેશિક સંત કહે છે કે ગુરુહરિએ કીધું છે કે તમે ભજન કરો, બધું સરસ ગોઠવાઈ જશે, તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ છતાં બી એ લોકો પછી ચેક તો કરાવે છે, કારણ કે ડૉક્ટરે કીધું હોય છે કે આ મેડિકલ રિપોર્ટ જ કમ્પ્લીટ નથી કે આપણે ચેક કરીએ. એટલે આ બાજુ પછી હાર્ટ ચેક પણ કરે છે અને જ્યારે
હાર્ટ ચેક કરતાં એમને ખબર પડે છે એટલે તરત જ ડૉક્ટરનો ફોન આવે છે કે એમના કોઈ રિલેટિવ હોય એમને મોકલો. કારણ કે અમે જ્યારે ચેક કર્યું ત્યારે ખબર પડી કે જે હાર્ટમાં બધી વેઇન્સ હોય એમાં ઉપરની જે 2 વેઇન છે એ બ્લોક થઈ ગઈ છે, ક્લોટ થઈ ગયું છે. એટલે કે આ બલૂન મૂકીને એને કાઢવું પડે અને જો એ ના નીકળે તો પછી એને તાર નાખીને એનું સર્જરી કરવી પડે અને ક્લોટને તોડવો પડે. એટલે તમે કે કોઈ રિલેટિવને મોકલો. આ બાજુ પેલા ભાઈ સાઇન કરવા જવાની તૈયારી હોય છે અને આ બાજુ તે ભજન કરતા હોય છે અને એમના પ્રાદેશિક સંતને મેસેજ આપે છે એટલે બધા ભજન બી કરે છે. અને 5 જ મિનિટમાં ફરી ફોન આવે છે કે તમે મોકલતા નહીં સાઇન કરવા, કે જે ક્લોટ થઈ ગયો તો એ ચમત્કાર જ થઈ ગયો કે અમે તારને એ ઓપરેશન કર્યા વગર જે ક્લોટ તૂટી જાય છે અને બ્લડ સર્ક્યુલેશન ચાલુ થઈ જાય છે. એટલે આમ ભજન કર્યું અને પ્રભુ સ્વામીજીના આશીર્વાદથી એમને સારું થઈ જાય છે. સારું તો થઈ જાય છે પણ પછી એ કોમામાં જતા રહે છે કે કંઈ બોલતા હાલતા ચાલતા નથી. એટલે એવીડી એમના કાર્યકર્તા સાથે ગુરુહરિને પ્રાર્થના કરવા માટે જાય છે અને આ બાજુ પ્રભુ સ્વામીજી મહારાજને પ્રાર્થના કરે છે અને બધી વાત સાંભળે છે. અને પ્રભુ સ્વામીજી મહારાજ કહે છે કે તમે 2 દિવસ ભજન કરો. એટલે ફરી પાછું કહે છે કે સ્વામીજી જો આ એમના ફાધર ધામમાં જશે તો એમના ઘરમાં હવે ભાઈ અને દીકરી 2 જ રહેશે, કે એટલે તમે એવા આશીર્વાદ આપો કે સારું થઈ જાય. પ્રભુ સ્વામીજી મહારાજ કહે છે કે બે દિવસ ભજન કરે અને આ બાજુ ભજન કરે છે અને એમના ફાધરને ઉધરસ આવે છે, કફ બી નીકળે છે અને ખાંસી આવે છે. આમ મહારાજે એમની રક્ષા કરી. કે ગુણાતીતાનંદ સ્વામીની વાત છે પ્રકરણ 16, એની છેલ્લી વાત છે. એમાં દરબાર સંગ્રામસિંહ સ્વામીને પૂછે છે કે મોક્ષ જે રીતે થાય તેના કૃપાએ કરીને મને ઉપાય કહો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મોક્ષ પ્રાપ્ત કરવો હોય તેનો મુખ્ય ઉપાય એ જ છે કે પ્રગટ ભગવાનનો મન કર્મ વચને આશરો કરવો. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કાયમ કહેતા કે પ્રગટ સત્પુરુષને મને કરીને નિર્દોષ જાણવાના, કર્મે કરીને સેવા કરવાની અને વચને કરીને એમના ગુણગાન ગાવાના. વર્તમાન કાળે આપણે પ્રગટ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજને નિર્દોષ જાણવાના, એટલે કે ગુરુહરિની કોઈ પણ ક્રિયા, કોઈ પણ લીલા, કોઈ પણ ચરિત્રમાં એ હિતકારી છે, મંગલકારી છે અને એથી આગળ દિવ્ય છે એમ માનવાનું. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની બી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજે કેવી નિર્દોષ બુદ્ધિથી અને દિવ્ય માનીને સ્વીકાર્યા એનો આપણે પ્રસંગ વિચારીએ. કે એકવાર જ્યારે જૂના મંદિરની વાત છે કે પ્રબોધ સ્વામીજી મહારાજ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંતેવાસી સેવક તરીકે સેવામાં હોય છે અને એમને વિચરણમાં જવાનું હોય છે સ્વામીજીને. એટલે બધું સ્વામીજીના આદેશ મુજબ બધું ગાડીમાં સામાન બધું તૈયાર કરીને બધું મૂકી દે છે અને આ બાજુ બીજો સામાન લેવા જાય છે. ત્યારે હરિપ્રસાદ સ્વામીજીને બી એમના હૃદય સમા સંતની કસોટી કરવાનું મન થયું એટલે એમનું પોર્ટફોલિયો હોય છે એ બીજા સંત દ્વારા બીજે મુકાઈ દે છે. અને આ બાજુ પ્રબોધ સ્વામીજી મહારાજ આવે છે ને વિચરણ માટે જવા બધા નીકળે છે અને આગળ ગાડી થોડી જાય છે ને હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પ્રબોધ સ્વામીજી પાસે પોર્ટફોલિયો માગે છે. એટલે જ્યારે પોર્ટફોલિયો આપવા જાય છે ને શોધે છે તો પોર્ટફોલિયો મળતું નથી. ત્યારે હરિપ્રસાદ સ્વામીજી ખૂબ ગરમી ગ્રહણ કરે છે અને કહે છે કે સેવા કરવાની સૂઝ નથી, કે તમારે પણ હવે કોઈની પાસે સેવા શીખવી પડશે. ત્યારે ગુરુહરિ કાંઈ બોલતા નથી અને પછી દક્ષા મંદિરે પહોંચે છે અને ત્યાં આગળ બી બધું ફરી એ ચેક કરે છે પણ પોર્ટફોલિયો મળતું નથી. બાકી પ્રબોધ સ્વામીજીની તો સેવા એવી ચીવટાઈ ચોકસાઈને ભક્તિથી કરે કે ક્યારેય કશું રહી ના જાય. પણ મહારાજને બી એવી કસોટી કરવી હતી એટલે ફરી શોધે છે પણ મળતું નથી. અને ત્યારે ગુરુ હરિપ્રસાદ સ્વામી ફરી ગરમી ગ્રહણ કરે છે પણ એ કાંઈ બચાવ કરતા નથી. ત્યારે એમની નિર્દોષ બુદ્ધિથી અને બચાવ રહિતના જીવનથી હરિપ્રસાદ સ્વામીજી મહારાજ ખૂબ રાજી થાય છે અને પછી કહે છે કે પ્રબોધ, હું તમને નપાસ કરવાનો પ્રયત્ન કર્યો પણ તમે નપાસ ના થયા. અને પછી ગુરુહરિ કહે છે કે પ્રબોધની તો આપણે ગમે એટલી કસોટી કરીએ પણ મારા તરફની એવી નિર્દોષ બુદ્ધિ એમની જાય નહીં. અને હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પાસેથી જ્યારથી એમને દીક્ષા લીધી ત્યારથી અત્યાર સુધી સંબંધવાળાની આગળ 2 હાથ જોડીને નિર્દોષ બુદ્ધિથી બધાનો સ્વીકાર જ કર્યો છે. બીજો પ્રસંગ આપણે વિચારીએ તો હરિપ્રબોધમ પરિવારમાં પણ એવા જીવન મુક્તો છે કે જે સ્વામીજી અને ગુરુહરિના વચને નિર્દોષ બુદ્ધિથી સ્વીકાર કરી અને નિર્દોષ બુદ્ધિથી જીવે છે. એક બહેન છે કે જે
પહેલાંનો પ્રસંગ છે કે એમનો દીકરો બહુ એ બધું ભણાવે ને હોમવર્ક કરાવે, પણ એ દીકરાનું રિઝલ્ટ સારું ના આવે. કંઈક સબ્જેક્ટમાં તો ઓછા માર્ક્સ આવે અને માંડ એને ગ્રેસ માર્ક્સ આપીને પાસ કરવો પડે. એટલે એ દરમિયાન ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી એ ગામમાં પધાર્યા હોય છે. અને ત્યારે એ બેન કાર્યકર્તાને કહે છે કે તમે મારા દીકરાને લઈ જાઓ અને રિઝલ્ટ લઈને મોકલે છે. અને એમને ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ લઈ લો કે એને સારું રિઝલ્ટ આવે. એટલે જ્યારે કાર્યકર્તા એમની પાસે લઈ જાય છે સ્વામીજી પાસે અને બધી વાત કરે છે અને કીધું કે એમના મમ્મીએ આશીર્વાદ માંગ્યા છે કે એનું રિઝલ્ટ સારું આવે. ત્યારે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ કહે છે કે એમના મમ્મીને કહેજો કે ઘરમાં આત્મીયતાથી રહે. એટલે એ બેનને જ્યારે મેસેજ આપે છે કાર્યકર્તા કે હરિપ્રસાદ સ્વામીજી આવું કહ્યું છે, ત્યારે એમને વિચાર આવે છે કે વાત તો કે મારા રિઝલ્ટની અને મારા દીકરાના આશીર્વાદની, સારું ભણે એના આશીર્વાદ માટે કરી હતી, પણ સ્વામીજી તો કે આત્મીય થવાનું કહે છે. પણ એમના મનમાં પાક્કું થઈ જાય છે કે મારે હવે ઘરમાં આત્મીય થવાનું છે. એટલે એ હા ગળથલ કરે છે કે ઘરમાં આત્મીય થવા પ્રયત્ન કરે છે. આ બાજુ એમના સાસુ કે બહુ સ્ટ્રિક્ટ અને બોલવામાં પણ ખૂબ સ્ટ્રોંગ ને ગમે તેવું બોલી નાખે. એટલે એમને થોડું સેટિંગ નહોતું આવતું એમની સાથે. પણ જ્યારે હરિપ્રસાદ સ્વામીજી મહારાજે કીધું કે આપણે આત્મીયતાથી રહેવાનું, એટલે આત્મીય થવા ખૂબ પ્રયત્ન કરે છે. અને એ દરમિયાન એમના સાસુને કેન્સર થાય છે અને એમને હોસ્પિટલમાં એડમિટ કરવાના હોય છે. ત્યારે એ બેન સામેથી એમના હસબન્ડને કહે છે કે તમે ચિંતા ના કરતા, હું મમ્મી સાથે રહીશ ને એમની સેવા કરીશ. આ બાજુ બેન હોસ્પિટલમાં એમની સાથે રહે છે, ખૂબ સરસ સેવા કરે છે. અને પછી ઓપરેશન કરીને જ્યારે એમની ઘરે લાવે છે અને કીમો આપવાનું શરૂ કરે છે. એ બેનના જે એમના સાસુ છે એમના બધા વાળ ઉતરી જાય છે. આ બાજુ એકવાર એ બેન માથું ઓળતા હોય છે અને એમની રૂમમાં સહજ જતા હોય છે, ત્યાં માથું ઓળે છે. ત્યારે એમના સાસુ કહે છે કે મને ખબર છે કે મને જાણપણું આપવા તો અમે અહીંયા માથું ઓળો છે, કે મારા વાળ નથી ને એટલે મને તમે જાણપણું આપવા તમે અહીંયા માથું ઓળો છે, એમ કહીને ના બોલવાના શબ્દો કહે છે. ત્યારે બેન કે વાત કરતાં કહે છે કે મને બોલવાનું મન ના થયું, કે મને તરત જ હરિપ્રસાદ સ્વામીજીએ વાત કરી ને કે આત્મીય આપણે ઘરમાં થાવ છે, તો કે મને એ શબ્દ યાદ આવી ગયો, એટલે કે મને સામે જવાબ આપવાનું મન ના થયું. આમ એ બહુ સરસ સેવા કરે છે, પણ એ સેવા દરમિયાન બી સાસુ ઘણીવાર મેણા ટોણા મારે, ના કહેવાના શબ્દો કહે, પણ એ બેન ક્યારેય એમની સામે બોલતા નથી. કારણ કે સ્વામીજીએ જે શબ્દ કીધા હતા આત્મીય થવાનું, એટલું બધું એમને બળ મળી ગયું કે એમને બોલવા દેતા નહોતા અને સામે જવાબ નહોતા આપતા. આ બાજુ એ સરસ સેવા કરે છે એટલે સાસુને પણ બહુ ગુણ આવે છે. એટલે સામેથી એમના વહુને કહે છે કે તમે તમારા સ્વામીને પ્રાર્થના કરો ને કે મને ધામમાં લઈ જાય. ત્યારે એ બેન કહે છે કે મને તો કે હું શું કામ પ્રાર્થના કરું, કે મને તો તમારી સેવા કરવામાં ખૂબ આનંદ આવે છે, કે હું પ્રાર્થના નહીં કરું, કે મને તો તમારી સેવામાં બહુ આનંદ આવે છે. ત્યારે આપણે આ વાતનો વિચાર કરીએ તો ખબર પડે કે આપણે કોઈની 3-4 દિવસ સેવા કરવાની હોય તો આપણને આનંદ આવે, પણ જ્યારે કન્ટિન્યુ તમારે કોઈની સેવા કરવાની હોય ત્યારે આપણાથી આવા શબ્દ ના બોલે કે મને તમારી સેવાનો આનંદ આવે છે. પણ સ્વામીજીએ જે આત્મીયતાની વાત કરી તે એટલું બધું બળ આપી દીધું કે એમને સેવા કરવાનું મન થતું હતું. અને આ બાજુ જે આ વાત એમના સસરા પણ સાંભળતા હોય છે, એટલે એમના સસરા કહે છે કે પ્રાર્થના કરે ને, એમાં શું છે, તમારા સાસુ કહે છે તો. એટલે પછી સ્વામીજીને પ્રાર્થના કરે છે કે સ્વામીજી એમનું જેમ હિત હોય એમ તમે કરજો, અને તમને યોગ્ય લાગે તો એમની ઈચ્છા છે કે ધામમાં લઈ જાઓ તો આપ એમને ધામમાં લઈ જાઓ. અને ત્યારે સ્વામીજી એવી પ્રાર્થના એમને સાંભળી છે અને બીજા જ દિવસે એમના સાસુ ધામમાં જાય છે. આમ એમને ગુરુહરિનું વચન પાળ્યું, કે ગુરુહરિના વચનને નિર્દોષ બુદ્ધિથી સ્વીકાર્યું અને સાસુની સેવા નિર્દોષ બુદ્ધિથી કરી, તો એમને એ તો આત્મીય થયા જ, પણ એમના દીકરાનું પણ રિઝલ્ટ સારું આવ્યું. પછી એ બેન કહેતા હતા કે પહેલાં તો એને ખૂબ ભણાવતી હતી તો પણ એનું રિઝલ્ટ નહોતું આવતું, પણ અત્યારે તો ઘણીવાર મારાથી એમનું ધ્યાન પણ નથી અપાતું, તો પણ મારા દીકરાનું બધી એક્ઝામમાં 70% ઉપર માર્ક્સ આવે છે, અને કે હમણાં જ 12th સ્ટાન્ડર્ડમાં એના 89% આવ્યા. આમ એ આત્મીય થયા અને નિર્દોષ બુદ્ધિથી સ્વીકાર કર્યો એમનો સાસુનો, તો મહારાજે એમના દીકરાનું રિઝલ્ટ પણ સુધાર્યું. હવે આપણે બીજું કર્મે કરીને સેવા કરવી, કે પ્રબોધ સ્વામીજી મહારાજનું આપણે દર્શન કરીએ તો પ્રબોધ સ્વામીજી મહારાજ અનેક પ્રકારની સેવાઓ કરી છે. સ્વામીજીની અંતેવાસી તરીકેની સેવા કરી છે, સાફસૂફી કરવાની સેવા કરી છે, વાસણ ઘસવાની સેવા કરી છે, હરિપ્રસાદ સ્વામીજી મહારાજના જીવન પ્રસંગોનું પ્રકાશનની સેવા કરી છે, સંતો મુક્તોનું સેવા ચાકરી કરવાની સેવા કરી છે, સંતો મુક્તોના આત્માનું જતન કરવાની સેવા કરી છે. આવી અનેક સેવાઓ કરી છે, પણ એમાં એમનું એક જ અનુસંધાન, એક જ ગુંજારવ સંભળાય કે હે હરિ બસ એક તું રાજી થા,
કે એકવાર મંદિરે શાકભાજીની સેવા હોય છે અને બહુ શાકભાજીનો મોટો ઢગલો પડ્યો હોય છે ને ત્યાં આગળ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ એકલા શાકભાજી સંભાળતા હોય છે. એટલે આ બાજુ એક સાધુ આવે છે અને એમને વાત કહે છે કે સ્વામીજી હમણાં રહેવા દો ને, કે આપણે બધા આવે ને પછી ચાલુ કરીએ, હું બધાને બોલાવી લાવું છું, એટલે આપણી સેવા જલ્દી પૂરી થઈ જશે. ત્યારે પ્રબોધ સ્વામીજી મહારાજ કહે છે કે હું સેવા પતાવવા માટે નથી બેઠો, હું કે હરિપ્રસાદ સ્વામીજીને રાજી કરવા સેવા કરું છું. આમ આપણે કેવી રીતે સેવા કરવી, આપણું ડેસ્ટિનેશન સેવા કરતાં કરતાં કેવું હોવું જોઈએ, કેવી સમજણપૂર્વક સેવા કરવી જોઈએ, એ આપણને ગુરુહરિ શીખવાડે છે. બીજો પ્રસંગ આપણે વિચારીએ તો કોરોના કાળ દરમિયાન આપણને ખબર છે કે બધી કેવી પરિસ્થિતિ થઈ હતી. ત્યારે એમના જ રૂમમાં એક સંતને કોરોના થયો હોય છે અને ખૂબ તાવ આવ્યો હોય છે અને ખૂબ પીડાતા હોય છે, આમ કણસતા હોય છે. ને આ બાજુ પ્રબોધ સ્વામીજીને ખબર પડે છે એટલે પ્રબોધ સ્વામીજી એમની રૂમમાં જાય છે અને એમને બહુ તાવ હોય છે એટલે એમને માથે પોતા મૂકે છે, એમને બોડી એક થતું હોય છે એટલે શરીર દબાઈ આપે છે. એમ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજ એમની ખૂબ સેવા કરે છે. બાકી આપણને ખબર છે કે કોરોના કાળ દરમિયાન તો મા દીકરાની સેવા ના કરે એવી પરિસ્થિતિ હતી, સગા કોઈ સેવા ના કરે એવી પરિસ્થિતિમાં પણ એમને ખબર હતી, છતાં પણ એમને કોરોના છે છતાં પણ એમને સ્વામીજીના ભાવથી એમની સેવા કરી. આમ એમને સેવા કરવાનો ઉમંગ હરેક પડે દર્શન થાય. એમ આપણને શીખવાડે છે કે આપણે આપણા સંબંધવાળાની કેવી મહિમાથી અને ભક્તિથી સેવા કરવી જોઈએ. આપણે ત્રીજી વાત વિચારીએ કે વચને કરીને ગુણગાન ગાવાના. કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજને આપણે જોઈએ તો એમના કાયમ એમના મુખેથી આપણે વાત સાંભળીએ તો હરિપ્રસાદ સ્વામીજીના પ્રસંગોનું અને એમના ગુણગાનનું જ દર્શન થાય. કે આપણે પણ એવું ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજના ગુણગાન અને પ્રસંગોની વાત કરવી જોઈએ. કે આપણે પ્રબોધ સ્વામીજીનું દર્શન બીજું કર્યું છે કે જ્યારે પણ એ કોઈ વિચરણમાંથી આવે કે કઈ પ્રદેશમાંથી જઈને આવે તો એ સહજ જ આપણે એમના ભક્તોના ગુણોનું, એ પ્રદેશની વિશેષતાઓનું દર્શન કરાવે. અને એટલું જ નહીં, નાના ભૂલકાઓમાંથી પણ એ સહજ ગુણ ગ્રહણ કરતા. કે એકવાર એક નાના દીકરાને લઈને એમના દાદા પ્રબોધ સ્વામીજીને મળવા આવે છે અને પ્રાર્થના કરે, ફરિયાદ કરે છે એમના નાના દીકરાની કે બહુ ધમાલ કરે છે, કે ભણતો બી નથી સરખો અને બધું એના વિશે બધી ફરિયાદ કરે છે. ત્યારે પ્રબોધ સ્વામીજી મહારાજ કહે છે કે મને તો એક જ વાત યાદ આવે છે કે જય કેટલી સરસ બોલાવે છે. એટલે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી પણ કાયમ કહેતા કે કોઈનામાં 99 અવગુણ હોય પણ જો એનામાં એક ગુણ હોય તો મને એનો ગુણ જ દેખાય, પણ મને એના અવગુણ ના દેખાય. એમ એમના દાદાએ તો ફરિયાદ કરી પણ એમને તેમાંથી એક જ વાત જોઈએ કે મને તો એક જ વાત યાદ છે કે જય કેટલી સરસ બોલાવે છે. આમ નાના દીકરામાંથી બી સહજતાથી ગુણ ગ્રહણ કરે. કે આપણે 5મી જાન્યુઆરીએ આપણે ખબર છે કે યુવા મહોત્સવ, હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવ્યો કે જેમાં 2 લાખ જેટલા ભક્તો પધાર્યા હતા. એ સમયમાં એક 10 વર્ષનું ટાબરિયું બહુ સરસ 10 વક્તવ્ય આપે છે, બહુ સરસ છટાથી બોલ્યા હોય છે, પણ એમાં વચ્ચે એકવાર અટકી જાય છે. એટલે આ રેફરન્સમાં એક સાધક સમયા પછી ગુરુહરિ પ્રબોધ સ્વામીજી મહારાજને વાત કરે છે કે સ્વામીજી આવું એ દીકરો અટકી ગયો તો તેની પાછળનું શું રહસ્ય? ત્યારે પ્રબોધ સ્વામીજી મહારાજ કહે છે કે હું તો એટલું જ જોયા કરતો હતો કે આ બાળક આટલી નાની ઉંમરે ડાયરીમાં જોયા વગર કેટલું સહજતાથી બોલે છે, કેટલું ફ્લુઅન્સીથી બોલે છે, કે સ્વામીજી એને કેટલો સરસ બુદ્ધિયોગ આપ્યો છે. હું વિચારતો હતો કે હું જ્યારે એના જેટલો હતો ત્યારે હું આવું બોલી નહોતો શકતો. કે આમ નાના એવા ગુણને પણ ગુરુહરિ હિમાલય જેવો નિહાળે છે અને હિમાલય જેવો બનાવીને ગુણ ગાય છે. આમ ગુરુહરિની એવી ગુણગ્રાહક દ્રષ્ટિ છે જે આપણને શીખવાડે છે કે આપણે હરેક પરિસ્થિતિમાં ગુણ કેવી રીતે લેવાનો એ આપણને શીખવાડે છે. વચનામૃતમાં પણ લખ્યું છે કે જેમ જેમ મોટા સાધુનો ગુણ લેતા જઈએ એમ દિવસે દિવસે આપણામાં અંગ, ભક્તિ અને શુભ ગુણની વૃદ્ધિને પામે છે. આમ જેમ જેમ ગુણ લેતા જઈએ તેમ એમ આપણો આત્મા સમૃદ્ધ બનતો જાય છે અને ગુણ લેવો એ આપણા આત્માની સર્વોપરી સેવા છે. આમ મન, કર્મ, વચને પ્રગટ સંતની સેવા થઈ જાય તો આપણે નિશ્ચય મોક્ષને પામી જવાય. તો હે ગુરુહરિ, અમે પણ આપનામાં તથા સંબંધવાળામાં નિર્દોષ બુદ્ધિ રાખીને સ્વીકાર કરીએ, આપની તથા સંબંધવાળાની સેવા ભક્તિ મહિમાથી કરી શકીએ
અને આપનામાં તથા સંબંધવાળાના ગુણાનુવાદ ગાઈને આપનામાં ડૂબતા રહીએ એવા બળ બુદ્ધિને શક્તિ અમને આપો. બીજું કે આપણે ખૂબ નસીબદાર છે કે મહારાજે આપણને પરમ પૂજ્ય સર્વેશ્વર જેવા ભગવદી માવતરની ગોદ આપી, જે નિરંતર સૌની સેવા નિર્દોષ બુદ્ધિથી કરે છે. કે પછી એ વાસનાનો ભગત મુક્ત હોય કે પરદેશના મુક્ત હોય, પણ એ બંનેની એવી પ્રભુના ભાવથી નિર્દોષ બુદ્ધિથી સહજ સેવા કરે છે. એવા જ આપણા બીજા માવતર પૂજ્ય સૌરભ, પૂજ્ય સ્મિતલ, પૂજ્ય સાગર, પૂજ્ય શ્રેયસ અને તથા બીજા સૌ વડીલોની ગોદ આપી છે, જેમના સથવારે અને માર્ગદર્શન હેઠળ આપણે સૌ ભગવાનના સંતની અને મુક્તોની મન કર્મ વચને સેવા કરીને મોક્ષ તરફની યાત્રા કહેતા કે અક્ષર તરફની યાત્રા ત્વરિત ગતિથી કરતા રહીએ. એ માટે ગુરુવરી આપણને સૌને બળ બુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની. જય જય જય. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ દાસાનું દાસ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. પૂજ્ય શુકમુનિબેન એક રિયલ સાધક છે, ખૂબ સાધુ ગુણે યુક્ત, જેને સાધુ હૃદય કહી શકાય એવું વ્યક્તિત્વ. ભગવાને બહુ અદ્ભુત ગુણ આપ્યો છે, જે બહુ જૂજ વ્યક્તિઓમાં જોવા મળે. એ છે એમની નેચરાલિટી. નેચરાલિટી એટલે સહજતા, એટલે ડોળ, દંભ, પ્રદર્શન, સારપ કાંઈ નહીં. ભગવાનને બહુ ગમતો ગુણ છે. સ્વામીજીઓ કહેતા કે જેનામાં નેચરાલિટી હોય એનામાં ઈગો બહુ ઓછો હોય. એનું વિશ્વાસનું અંગ છે. વિશ્વાસના અંગવાળા ખૂબ સરળ હોય. શુકમુનિએ સ્વામીજીની અનુવૃત્તિ જાણી ખરેખર કથા વાર્તાનું અંગ પાડ્યું અને એક સમજણને પામ્યા. શુકમુનિએ વર્ષો સુધી રસોડાની સેવા બહુ જ મૂક ભાવે અને નિરપેક્ષ ભાવે કરી છે. એવા પ્રભુની પ્રસન્નતાનું પાત્ર બનેલા પૂજ્ય શુકમુનિબેનના સ્વાધ્યાયનો આજે આપણે લાભ લઈએ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી રૂપી અમૃત આપણી વચ્ચે મૂક્યું, આપણને સૌને ધન્ય કરી દીધા. ખૂબ નાના નાના નિયમથી માંડીને બ્રહ્મરૂપ થવા સુધીના નિયમો એમાં ભગવાન સ્વામિનારાયણ 212 શ્લોકમાં મૂકી દીધા. સર્વ જીવનું હિત થાય, સર્વ જીવ સુખી થાય, એના માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી મૂકી. આજે આપણે શિક્ષાપત્રીનો 76 અને 77માં શ્લોક ઉપર થોડું મનન ચિંતન કરીશું. 76માં શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમારા સર્વે સત્સંગી તેમણે ચાતુર્માસને વિશે વિશેષ નિયમ ધારવો. જેમ મનુષ્ય અસમર્થ હોય તેમણે તે શ્રાવણ માસને વિશે વિશેષ નિયમ ધારવો. તે વિશેષ નિયમ તે કયા? તો એક, ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચવી તથા ભગવાનના ગુણનું કીર્તન કરવું, તથા પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, તથા ભગવાનના મંત્રનો જપ કરવો, તથા સ્તોત્રનો પાઠ કરવો, તથા ભગવાનની પ્રદક્ષિણાઓ કરવી, તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે 8 પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે. તે માટે નિયમમાંથી કોઈ એક નિયમ જે તે ચોમાસાને વિશે વિશેષપણે ભક્તિએ કરીને ધારો. ભગવાન સ્વામિનારાયણ
વચનામૃત ગઢડા અંત્ય 1માં પણ લખ્યું છે, અમારા આશ્રિત ત્યાગી સાધુ બ્રહ્મચારી ગ્રહસ્થ બાઈ સર્વેએ નિત્ય શિક્ષાપત્રીનો પાઠ કરવો. વાંચતા ના આવડતું હોય તો શ્રવણ કરવું. કદાચ કોઈ વાંચી સંભળાવનાર ના હોય તો તેની પૂજા કરવી. 3માંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો. આજ્ઞા છે. આજ્ઞા પાડવાનો નિયમ સર્વે ધાર્યો. જે સામે પરમહંસો બેઠેલા હતા એ લોકોએ મહારાજને કહ્યું કે મહારાજ, અમે આ નિયમ પ્રમાણે કાયમ શિક્ષાપત્રીનું વાંચન કરીશું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ અતિશય પ્રસન્ન થયા અને સર્વેને હૃદયને વિશે પોતાના ચરણારવિંદ આપ્યા. એટલે શિક્ષાપત્રીનું મહત્ત્વ આપણા જીવનમાં શું હોવું જોઈએ? જ્યારે પરમહંસોએ કહ્યું કે મહારાજ અમે આ નિયમનું પાલન કરશું, ત્યારે ભગવાન સ્વામિનારાયણ અતિશય રાજી થઈને બધાને ચરણારવિંદ આપ્યા. ભગવાન સ્વામિનારાયણ કુંડળમાં વાત કરી કે અમે આપેલા નિયમ જે કોઈ રાખે છે તેને અન્ન અને વસ્ત્રનું ક્યારેય દુઃખ આપતું નથી. જેતલપુરમાં ભગવાન સ્વામિનારાયણ વાત કરી, નિયમ એ સંતનો સંગ છે. અમારા નિયમ ન પાડે તેના માથે કાળકર્મ માયાનો ભય છે. નિયમવાળાને ક્યારેય ભય થતો નથી. જો ચાતુર્માસના દિવસો સરસના ચાલી રહ્યા છે, તો દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ, એમાં ભગવાન સ્વામિનારાયણ કીધું બધા નિયમ કદાચ ના આપણાથી પડાય તો એક નિયમ વિશેષ પ્રકારે આપણે રાખવાનો. તો જે કોઈ નાના મોટા નિયમ રાખે છે તો આમાં ભગવાન સ્વામિનારાયણ એવું કીધું છે કે જે નિયમ પ્રમાણે વર્તે એના માટે કાળ કર્મ અને માયાનો ભય નથી. તો એક બરોડાના કનુભાઈ કરીને હરિભગત, તો એમને જામનગર નોકરી મળી રિલાયન્સમાં. ત્યારે સ્વામીજીને મળવા આવ્યા કે સ્વામીજી, મારી બદલી જામનગર થઈ છે ને ત્યાં મને નોકરી મળી છે. ત્યારે સ્વામીજી એમને એક આજ્ઞા કરી કે તમે નિયમિત અઠવાડિક જે આપણી સભા થાય છે ત્યાં સભામાં નિયમિત જજો. એટલે તો નોકરી એમની શરૂ થઈ. સભામાં રજા હોય ત્યારે તો એમને સાનુકૂળતા હોય સભામાં જવાનું, પણ જે દિવસે એમની ચાલુ હોય નોકરી તે દિવસે એમને જલ્દી રજા ના મળે. એટલે એક દિવસ એમની નોકરી ચાલુ હતી ને સભામાં જવાની રજા માંગી. ત્યારે ત્યાંના જે બોસ હશે એમને કીધું કે તમને રજા નહીં મળે. ત્યારે એમણે કહ્યું કે મારા ગુરુની આજ્ઞા છે એટલે હું તો સભામાં જઈશ, તમે મને રજા આપશો તો પણ વાંધો નથી, રજા નહીં આપો અને કદાચ મને નોકરીમાંથી કાઢી નાખશો પણ મારા ગુરુની આજ્ઞા છે એટલે હું તો સભામાં જઈશ. એટલે એ તો સભામાં ગયા. એટલે એમને પણ ગુણ આવ્યો કે આ નોકરી સભાના ભોગે નોકરી પણ છોડવા તૈયાર છે તો આ કેવા હશે, એમને પણ ગુણ આવ્યો. એટલે સભામાં ગયા. સભામાં ગયા અને તે દિવસે જે જગ્યાએ કામ કરતા હતા જે કનુભાઈ, એ જગ્યાએ બીજા કોઈ ઊભા હશે તો બોઇલર ફાટ્યો અને ઓન ધ સ્પોટ ત્યાં ધામમાં જતા રહ્યા. તો આટલો આપણને એવું થાય કે 1 કલાકનો આજ્ઞા હોય ખાલી સભા ભરવાની, પણ એ સભા ભરી તો કીધું ને કે કાળ કર્મ અને માયાથી આટલો નિયમ જો પકડી રાખે તો ભગવાન આપણી રક્ષા કરે. એમ એ ભગતની રક્ષા કરી. કહેવાય છે કે કપાળ તિલક વગરનું, ઘર શાસ્ત્ર વગરનું, જીભ મંત્ર વગરની, શિક્ષણ ધર્મ વગરનું, જીવન સત્સંગ વગરનું, આ 5 જેના જીવનમાં ના હોવાને કારણે હિન્દુ ભાંગી રહ્યો છે. આપણને ખ્યાલ છે કે અત્યારે સંતો, દરેક ધર્મના સંતો ખૂબ વિચરણ કરી રહ્યા છે, કથા વાર્તાનું પાન કરાવી રહ્યા છે દરેક ભક્તોને. અને છતાં પણ કે અત્યારે કળિયુગનો પ્રભાવ પણ એટલો બધું જોર પકડી રહ્યો છે કે દીકરા દીકરીઓના સંસ્કાર અત્યારે કોઈના મા બાપના હાથમાં રહ્યા નથી. એ સમયમાં આવા કોઈક નાના મોટા નિયમ આપણે રાખીએ તો આપણે સુખિયા થઈ જાય અને દીકરા દીકરીઓના સંસ્કારનું પણ જતન થઈ જાય. સારા પુસ્તકો અને સારા માણસો તરત સમજાતા નથી, વાંચવા પડે છે. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે કીધું કે શિક્ષાપત્રીનું વાંચન નિયમિત કરવું. જો કોઈ ભગત એકવાર સ્વામીજીને કીધું કે સ્વામીજી અમે વચનામૃતને વાતોનું વાંચન કરીએ પણ ઘણીવાર અમને સમજાય નહીં, તો સ્વામીજી ત્યારે બોલ્યા હતા કે ભલે ના સમજાય, તમે વાંચવાનો નિયમ રાખજો તો ભગવાન સ્વામિનારાયણ પ્રેરણા કરી
અને તમને સમજાવી દેશે. પાણીમાં ડૂબે તો મૃત્યુ નિશ્ચિંત ઓર ભક્તિ મેં ડૂબે તો મુક્તિ નિશ્ચિંત. એમ નવધા ભક્તિ આ શ્લોકમાં આપણે વાંચ્યું આગળ કે પ્રદક્ષિણાઓ કરવાની, ભગવાનની ચંદન અર્ચન, મા પૂજા, મંત્રનો જાપ કરવાનો, કથા વાર્તાનું મનન ચિંતન કરવાનું. તો આ નવધા ભક્તિમાં જેમ જેમ ડૂબે તો છે ક્યાં સુધી લઈ જાય? મુક્તિ સુધી લઈ જાય, મોક્ષ સુધી લઈ જાય આપણને. ભગવાન સ્વામિનારાયણ 13 ગામમાં વાત કરતા શ્રી હરિ કહે, નિયમમાં વર્તનારા રાજા, ગુરુ અને સૌનું પ્રતિદિન માન વૃદ્ધિ પામે છે. નિયમ એ જ વેદનો સાર છે. જો માનને વૃદ્ધિ પામવું હોય તો પણ ભગવાન સ્વામિનારાયણ શું કીધું કે નિયમ નાનો મોટો કોઈ પકડી રાખે તો એ માનની વૃદ્ધિ પામે છે. તો કે લોધિકાના અભયસિંહ દરબાર હતા. કદાચ આપણે જાણતા હોઈશું તો પહેલાં એમનું જીવન કેવું હતું? 5 વર્તમાનના વાવટા કુલા હતા પહેલાં એમના. પણ એ ગોપાળન સ્વામીના યોગમાં આવ્યા, સત્સંગમાં આવ્યા અને આખું એના જીવનનું પરિવર્તન થઈ ગયું. પછી તો એટલા બધા એ બદલાઈ ગયા, ભજન ભક્તિમાં એટલા બધા લાગી ગયા. તો એમને કાયમનો એક નિયમ હતો, સવારે ઉઠે, દાંતણ કરે અને નાહી ધોઈને પછી 6 વાગે ધ્યાનમાં બેસી જાય તો 12 વાગ્યા સુધી ધ્યાન કરતા. તો કે રાજવી પરિવારના હતા, 12 ગામના એ એમની જવાબદારી હતી, 12 ગામ એ સંભાળતા હતા. પણ છતાંય એ 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી ધ્યાનમાં બેસતા હતા. અને રાજકાજ માટેનું કંઈ કામ પૂછવું હોય તો દાંતણ કરે ત્યાં સુધીમાં પૂછી લેવાનું, પછી ક્યારેય ધ્યાનમાંથી ને જવાબ આપે નહીં. એટલે એમાં અમુક દ્વેષી લોકો હશે, એમણે નક્કી કર્યું કે આપણે અંગ્રેજ જે સરકાર હતી ત્યારે અંગ્રેજ અધિકારી રાજકોટમાં એની ઓફિસ હતી, તો કે આપણે એમને ફરિયાદ કરીએ. એટલે એમને હતું કે આમના ગામડાઓ જે સંભાળે છે લઈ લે એમ. તો એમને ફરિયાદ કરી અંગ્રેજ અધિકારીને કે આ લોધિકાના જે અભયસિંહ દરબાર છે કે તમે એને આટલું 12 ગામના રાજકાજ સંભાળવા માટેનું આપ્યું છે, પણ એ ટાઈમે કોઈને ધ્યાન આપતા નથી, કોઈને જવાબ આપતા નથી. અને તો તમે એને કંઈક કહો, તમે આવો જાતે જુઓ કે અમે જઈએ તો ટાઈમે મળતા નથી. એટલે જે ટાઈમે એ ધ્યાનમાં બેસે એ જ ટાઈમે અંગ્રેજ અધિકારીને ત્યાં મળવા માટે લઈ જાય છે અને માણસને બોલાવવા મોકલે છે. પણ એ ટાઈમે તો એ ધ્યાનમાં બેઠેલા હતા એટલે માણસ પાછા આવે છે. તો એના જે બધા હતા એ લોકો એમને નાસ્તો પાણી કરાવે છે ને વાતો કરે છે. પછી થોડી વાર થઈ ફરીથી બોલાવવા મોકલે છે, પણ એ તો ધ્યાનમાં બેસે એટલે કોઈ દિવસ ધ્યાનમાંથી બહાર આવે નહીં. એટલે ફરીથી ને એમને નાસ્તા પાણી કરાવે બધું. એમ કરતાં 3 વખત એમને બોલાવવા મોકલે છે. પણ જે વિરોધી હતા, દ્વેષી લોકો હતા, એમને કીધું કે જો તમારી હાજરીમાં તમે જુઓ કે 3 વખત તમે બોલાવવા મોકલ્યા તો પણ આવે છે કે. એટલે પછી એમ કરતાં 12 વાગ્યા એટલે 12 વાગ્યે જે ચોકીદાર હોય એમને બોલાવવા મોકલ્યા કે તમે જાઓ. એટલે બોલાવવા જાય છે એમના માણસ. તો એવું કીધું કે અંગ્રેજ અધિકારી આવ્યા છે અને આપને યાદ કરે છે, કેટલા ટાઈમથી બેસી રહ્યા છે અને સાથે દ્વેષી માણસો પણ છે અને ઘણી તમારા વિશે વિરુદ્ધમાં વાતો પણ કરી છે. ત્યારે અભયસિંહ દરબાર એટલી જ વાત કરે છે કે મારે મન તો ભગવાન સિવાય મારે બીજું કંઈ જોઈતું નથી. મારું રાજ જતું રહે પણ તો પણ મને એની ચિંતા નથી. હું ભગવાનના માથે નાખીને જ આ રાજપાટ બધું ચલાવું છું. એટલે તો પૂજાના કપડામાં જે બેઠેલા હતા એ જ કપડામાંથી આવે છે અને પેલા જે અંગ્રેજના માણસો હતા આમને જોઈને, કારણ કે ભગવાનનું ભજન કરીને આવ્યા હોય, એના ઓરા જુદા હોય, એના વાઇબ્રેશન જુદા હોય, એટલે એને જોવે છે ને તો તરત ઊભા થઈ જાય છે અને એકદમ એને નમીને પ્રણામ કરે છે. એટલે પછી અભયસિંહ દરબાર એને પગે લાગીને એવું કહે છે કે તમે મને માફ કરજો કે મારો નિયમ છે કે રોજ સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધી ધ્યાન કરવાનું અને ત્યાર પછી જે કંઈ
પાર્ટનું કામકાજ હોય પછી હું બધું કરું. એટલે પેલા અંગ્રેજ અધિકારી એવું કહે છે કે તમે તો એકદમ સાચા છો, કે તમે તો ફેરસ્તા જેવા લાગો છો, કે ભગવાનના એમ કે સાચા ભક્ત જેવા લાગો છો, કે તો કે આ લોકો જ ખોટા છે, તમે સાચા છો, કે તો કે ભગવાનની બંદગી કરવી એથી વિશેષ શું હોય, કે તો કે કાગળ આપો. કાગળ માંગ્યો અને એમાં બીજા 3 ગામ એમને આપીને ગયા. જો એટલે આમાં કીધું ને ભગવાન સ્વામિનારાયણ કે નાનો મોટો નિયમ જે કોઈ લે તો એમાં માનની વૃદ્ધિ થાય છે. તો આ ભગવાનને સંભાળીને જે કરતા હોય, આપણે જોઈએ તો આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી એ પણ ખૂબ ધાર્મિક છે. એ પણ વ્રત ઉપવાસ, ભગવાનનું ધ્યાન, ભજન અને ભગવાનને સંભાળીને દરેક કાર્ય કરે છે. તો અત્યારે આપણે જોઈએ છે કે દિવસે ને દિવસે એમના પ્રત્યે લોકોને એટલો બધો આદર ભાવ વધતો જાય છે, એટલું બધું એમના માટે માન વધતું જાય છે. નાના મોટા નિયમ લેવાથી કેટલો બધો ફાયદો થતો હોય. તો કે એક ગામમાં 4 સંતો સત્સંગ કરવા માટે ગયા અને રાત્રે સભા ભરીને બેઠા હતા અને સંતો સરસ મજાના ભજન સંભળાવતા હતા. એટલે મુસલમાન ભાઈઓએ ભજન સાંભળ્યા એટલે એમને પણ એવું થયું કે આપણે પણ સભામાં જઈને બેસીએ. એટલે એ લોકો પણ સભામાં આવીને બેઠા. સભામાં સત્સંગની વાતો કરી સંતોએ. પછી સભા પૂરી થઈ અને બધાને કંઈક ભક્તોને નિયમ આપતા હતા. એટલે બધાએ નાના મોટા નિયમ લીધા. પછી સંતોએ પેલા મુસલમાન ભાઈને પણ કીધું કે તમે પણ સભામાં બેઠા તો તમે પણ કંઈક નિયમ લો. એટલે પેલા મુસલમાન ભાઈએ એવું કીધું અમને ના ફાવે આ બધા નિયમો લેવાનું. એટલે પેલા સંતોએ એવું કીધું કે કંઈક તો નિયમ લો, નાનામાં નાનો કંઈક નિયમ લો, તમને જે ફાવે તે. બહુ આગ્રહ કર્યો. એટલે એ ભાઈએ એવો નિયમ લીધો મુસલમાન ભાઈએ કે આ તમારા કુંભાર હરિભગત છે ને, કે એમના દર્શન કરીને જ પછી હું રોટલો જમીશ. એટલે એમને આટલો ખાલી નાનો નિયમ શું લીધો કે તમારા હરિભગત છે એમના દર્શન કરીને જ હું રોટલો જમીશ. એટલે રોજ એમના કુંભાર જે હરિભગત હતા એમના દર્શન કરી અને પછી એને જે કંઈ કામ કરવાનું હોય કે જમવાનું હોય એ પછી જ કરે. એટલે એવી રીતના રોજ દર્શન કરીને જાય. એવી રીતના 1.5 મહિનો થયો. એટલે એક દિવસ એમના ઘરે ગયા કુંભારના દર્શન કરવા. તો ઘર બંધ હતું એટલે એને ભૂખ બહુ લાગેલી. એટલે બાજુમાં પૂછ્યું કે આ કુંભાર હરિભગત ક્યાં ગયા છે, કે તો કે એ તો માટી ખોદવા ગયા છે અને આ દિશામાં ગયા છે. એટલે તો પછી જે દિશામાં એમને બતાવી એ દિશામાં ગયા અને એ દિશામાં ગયા દોડતા ભૂખ ખૂબ લાગેલી, રાત્રે જમ્યા નહીં હોય એટલે દોડતા ગયા અને પેલા કુંભાર હરિભગત જ્યાં માટી ખોદતા હતા ને, અને માટી ખોદતા એક ચરુનું દેગડું નીકળ્યું. એમાં 2000 રૂપિયા હતા. એટલે વિચાર કરતા હતા કે આ દેગડો છે ને કે હું કોથરામાં મૂકીને ઘરે લઈ જઈશ. હવે વિચાર કરતા હતા એટલામાં આ મુસલમાન ભાઈ એમના દર્શન કરવા દૂરથી એને જોયા. એટલે એમને એવું કીધું ભગત જે કે તો કે ઊભા રહો. એટલે એને એવું થયું પેલા ભગતને કે આણે જોઈ લીધું. એટલે પેલા મુસલમાન એટલે એ તો દર્શન કરવા હતા એટલે દર્શન કરીને પાછા વળ્યા તરત. એટલે એમને કીધું કે તમે ઊભા રહો. હરિભગતે એવું કીધું કુંભાર ભગતે કે તમે ઊભા રહો. તો કે દેખ લિયા. એટલે એને તો ખાલી દર્શન જ કરવા હતા. પણ આને એવું થયું કે હવે એને જોઈ લીધું અને રાજાને ફરિયાદ કરી દેશે તો મારું બધું જતું રહેશે. એટલે આ જે મુસલમાન ભાઈ દોડ્યા એની પાછળ કુંભારે દોડ્યા ને પછી એને પકડી એને સુધી પહોંચ્યા. એટલે એને કીધું કે શું થયું, કે એને એમ કે શું હશે કે આટલું દોડતા એટલે કંઈક હશે વાતમાં. એટલે એને કાનમાં એવું કીધું કે હું માટી ખોદતો હતો એમાં ચરુ નીકળ્યા 2000 રૂપિયા. તો કે તું કોઈને કહીશ નહીં, આપણે રાત્રે હું આવીશ ત્યારે આપણે 2 ભાગ પાડી લઈશું. એટલે રાત્રે જ્યારે કુંભાર ભગત આવ્યા એટલે એમને બોલાવી અને એને ભાગ આપ્યો. એટલે આ મુસલમાન ભાઈને એવું થયું કે મેં તો કાંઈ કર્યું નથી, ખાલી સામાન્ય આટલો નિયમ રાખ્યો તો પણ મને આટલો બધો ફાયદો લૌકિક રીતે થયો. તો સંતોની આજ્ઞાથી હું વધારે નિયમ પાડું તો મારું કલ્યાણ થઈ જાય અને હું કેટલો સુખ્યો થઈ જાઉં. એટલે પછી ત્યારે હરિભગત બની જાય છે. વર્ષો પહેલાં અક્ષર પ્રદેશ એટલે જંબુસર ને પાદરા બાજુ ત્યાં સ્મિતલબેન સેવા કરતા હતા, બધા ભક્તોની ગોવાડી કરતા. ત્યાં કોઈ પણ પ્રશ્ન આવે તો એ લોકો 18,000 માળા કરે.
આર્થિક દેશકાળ હોય, ધનની બીમારી હોય કે દેહની બીમારી હોય, કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એ લોકો 18,000 માળા કરે. એમાં ત્યાં એક જંબુસર ગામ છે, ત્યાં ધનુબેન કરીને એક હરિભગત રહે, એમના હસબન્ડનું નામ પ્રવીણભાઈ. એ ત્યારે ટીચરની વર્ષો પહેલાં નોકરી કરતા, ત્યારે એટલા બધા પગાર નહીં. હવે એમના દીકરા રાજુભાઈ 20 વર્ષની ઉંમર હશે કદાચ, અને બરડામાં એને ગાંઠ હતી. હવે બહુ દુખાવો, એને એટલો બધો દુખાવો થાય એટલે પછી બરોડા ડૉક્ટરને બતાવવા ગયા એટલે ડૉક્ટરે બધું ચેક કર્યું અને એવું કહ્યું કે ઓપરેશન કરવું પડશે, પણ ઓપરેશન કર્યા પછી પણ પથારી બસ કદાચ રહેવું પડે, સક્સેસ જાય કે ના જાય એની કંઈ અમે બાંયધરી આપતા નથી, અને 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય. હવે વર્ષો પહેલાં 1 લાખ રૂપિયા એટલે બહુ જ કહેવાતા હતા, અને એની આવક નહીં એટલી, એટલે એને એવું થયું કે ચલો ને આપણે બધા 18,000 માળા તો કરીએ જ છીએ કે, એટલે હસબન્ડ ને વાઈફ બંને થઈને એ લોકોએ 18,000 માળા કરી. 18,000 માળા પૂરી થઈ કે ત્યાં સુધી આપણે ઓપરેશન કરાવવું નથી, જો મટી જશે આટલું ભજન કરીએ તો કદાચ ના કરવું પડે તો આપણે એટલે એ લોકોએ 18,000 માળા કરી. 18,000 માળા કરી અને પછી પાછા ડૉક્ટરને બતાવવા ગયા તો ડૉક્ટરે એવું કીધું કે તમારા ભાઈની ગાંઠ ઓગળી ગઈ છે અને હવે ઓપરેશન કરાવવું પડશે નહીં. જો મંત્રનો જાપ કરવાથી કેટલો બધો ફાયદો ભગવાન આપણને કરાવી આપતા હોય છે ને. આટલો નાનો નિયમ, પણ એ વખતે આટલા બધા પૈસા પણ એમના બચી ગયા અને કેટલો બધો એમને ફાયદો થઈ ગયો. તો અમારે પાદરા બાજુમાં એક રણછોડભાઈ કરીને હરિભગત છે, એમની દીકરી સંયમીબેન, એમનું મેરેજ પાદરા બાજુમાં એક સોખડા ગામ છે ત્યાં થયું. હવે એ બેન સંયમીબેન ફાર્મસીનું ભણ્યા છે, એટલે નોકરીની શોધમાં હતા એ. હવે નોકરી મળે તો એને 30-40 કિલોમીટર દૂર મળે નોકરી, એટલે પછી એક દિવસ એ વિચાર કરતા હતા કે એને મનમાં નક્કી કર્યું કે જો નજીકમાં નોકરી મળી જાય તો અત્યારે તો હું પૂજા કરું છું પણ નિયમિત પૂજા નથી કરતી, કોઈ વાર પૂજા કરે, કોઈ વાર પૂજા ના કરે, જેવો સમય એ પ્રમાણે કરે, પણ કે હવે હું કોઈ પણ સંજોગોમાં પૂજા નિયમિત કરીશ. મનમાં હજી સવારે આટલો સંકલ્પ કર્યો કે પૂજા નિયમિત કરીશ, અને સાંજે એની પર કોલ આવ્યો કે તમને નોકરી માટે ઓફર મળી, અને ખાલી એમના ઘરથી 8 જ કિલોમીટર દૂર એમાં એને નોકરી મળી ગઈ. જો શું ખાલી નિયમ પૂજા, એવું નહીં કીધું કે કલાક બેસીને તમે ભજન કરજો, ખાલી ભગવાનને સવારે પ્રાર્થના કરે, જેટલો સમય એ પ્રમાણે ભજન ભક્તિ કરીને. એમાં ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકમાં એવું કીધું છે કે વિશેષ નિયમ આપણે રાખવાનો. તો કે વિશેષ નિયમ કયો કીધો? તો કે કથા વાર્તા સાંભળવાનો વિશેષ નિયમ. કથા વાર્તા સાંભળવાથી તો સ્વામીજીએ તો કેટલા બધા ફાયદા આપણને બતાવ્યા છે, કેટલું બધું સ્વામીજીએ કથા વાર્તા ઉપર ભાર આપ્યો છે. તો કે હરિપ્રસાદ સ્વામીજી જ્યારે ધરતી પર હતા, જ્યારે યોગીજી મહારાજના યોગમાં હતા, ત્યારે બાપાએ સ્વામીજીને એક આજ્ઞા કરેલી કે ગુરુ આપણે યુવકોને ગોષ્ઠી કરીને જ પછી કાયમ સૂઈ જવાનું. તો રાતના જ્યારે બાપાની સેવામાં હતા, રાતના 1 વાગે ફ્રી થાય, બાપાને પગ દબાવીને પછી જાય, તો રાતના 1 વાગે સ્વામીજી કાયમ યુવકોને કથા વાર્તાનો લાભ આપતા. ત્યાં તો કથા વાર્તાનો લાભ આપ્યો, પછી સોખડા મંદિરે, સ્વામીજી જૂનું મંદિર છે સોખડામાં, ત્યાં પધાર્યા 40 સંતોને લઈને. ત્યારે સ્વામીજી દિવસમાં 5 વખત સભા કરતા હતા. એટલે કથા વાર્તા એ આપણા જીવનું એક જીવન છે. કથા વાર્તાનું કેટલું મહત્ત્વ હોય સ્વામીજી આપણને સમજાયું. એક વખત જ્યારે અહીંયા હરિધામ મંદિર છે ત્યાં સ્વામીજી પછી તો અહીં રહેવા માટે આવી ગયા, મંદિર બનાવ્યું. ત્યાર પછી વર્ષો પછી સ્વામીજીનું કમરનું ઓપરેશન કરાવેલું હતું. તો સ્વામીજીને કથા વાર્તા આપણા જીવનમાં કેટલી અનિવાર્યતા છે. તો ઓપરેશન કરાવેલું, સ્વામીજીને બેસવાની છૂટ નહોતી, સૂવામાં પણ સ્વામીજીને તકલીફ પડતી હતી. તો સ્વામીજી સ્ટેજ ઉપર ચાલતા 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 સ્વામીજીએ ભગવાનની વાતો કરીને કથા વાર્તાનો સૌને લાભ આપ્યો. જ્યાં સુધી સ્વામીજી ધરતી પર રહ્યા ત્યાં સુધી એક પણ દિવસ હરિધામમાં હોય તો એવો નથી ગયો કે સ્વામીજીએ સભા ના કરી હોય, કથા વાર્તાનો લાભ ના આપ્યો હોય. પ્રબોધ સ્વામી પણ નાના દીકરાઓની સભા કરતા હતા ત્યારે વાત કરતા, નાના દીકરાઓને વાત કરતા કહેતા હતા કે અમે જ્યારે નાના હતા
ત્યારે 365 દિવસ અમે સભામાં જતા. તો કે અમે હાજરી પત્રક રાખતા હતા કે કોઈ દિવસ મારી ગેરહાજરી હોય એવું ક્યારે બન્યું નથી. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, 365 દિવસ અમે સભા ભરતા હતા. અને પ્રબોધ સ્વામી પછી તો સાધુ થવા માટે આવી ગયા. સાધુ થવા માટે આવી ગયા પછી તો મંદિર હોય એટલે ત્યાં આરતી થતી હોય, ધૂન ભજન થતું હોય. તો અમે કાયમ સ્વામીજી અને પ્રબોધ સ્વામીના દર્શન કર્યા છે કે પ્રબોધ સ્વામી એક પણ દિવસ હરિધામમાં રહ્યા ત્યાં સુધી આરતીમાંના ક્યારે પધાર્યા હોય એવું ક્યારે બન્યું જ નથી. અને સભામાં પણ સૌથી પહેલાં આવીને પ્રબોધ સ્વામી બિરાજમાન થઈ જાય. અને બાકરોલ અત્યારે પ્રબોધ સ્વામી બિરાજે છે, તો બાકરોલમાં પણ સવારે આરતીમાં રેગ્યુલર, રાત્રે કદાચ વિચરણમાંથી મોડા આવ્યા હોય તો પણ સવારે આરતીમાં અચૂક પધારે જ. અને 10 વાગે ત્યારે ધૂન હોય ત્યાં બાકરોલ, તો ધૂનમાં પણ પ્રબોધ સ્વામી અવશ્ય પધારે. એક વખત પ્રબોધ સ્વામી 2022માં ઉત્તર ગુજરાતના વિચરણમાં પધાર્યા હતા. આખો દિવસ વિચરણ, પધરામણી ખૂબ કરી, સભા કરી, અને રાત્રે 12 વાગે પ્રબોધ સ્વામી બાકરોલ મંદિરે પધાર્યા. અને જેવા રૂમમાં ગયા અને તરત જ લેપટોપ ખોલ્યું અને કથા વાર્તાનું વાંચન કરવા લાગ્યા. એટલે સેવકોએ પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી, આજે તો આખો દિવસ આપણે વિચરણ કર્યું છે, તો આપણે કાલે કથા વાર્તા વાંચીશું, આજે ના વાંચીએ તો ના ચાલે. ત્યારે પ્રબોધ સ્વામીએ એવો જવાબ આપ્યો કે જો હું રોજ મારો એક ટાર્ગેટ છે કે આટલી કથા વાર્તા વાંચવાની, આટલી વિચારવાની અને આટલી કથા વાર્તા સાંભળવાની, અને એનો સાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી કે મને ઊંઘ ના આવે, મને મૂંઝવણ થઈ જાય કે આટલું હું ના ટાર્ગેટ પૂરો કરું તો કે મને ઊંઘ ના આવે. એટલે પ્રબોધ સ્વામીનો ખટકો, કથા વાર્તા જેના જીવનમાં ના હોય ને એને શાંતિનો અનુભવ ક્યારેય ના થાય. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત 12માં કહે છે કે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું, નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન નથી. શું કીધું? કથા વાર્તાથી જ નિર્વિષય થવાય છે અને મનને શાંતિ પણ તેનાથી જ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં કીધું છે કે અડધો અરધ કથા વાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે. અને આ તો મોટા કારખાના થયા, તે કાંઈ ખૂટે એમ તો છે નહીં. એટલે કથા વાર્તા વગર ક્યારેય સુખી થવાય કે અંતરમાં શાંતિ પ્રગટે એવું ક્યારેય બને જ નહીં, પણ એના માટે સમય કાઢવો પડે. એક વખત પ્રબોધ સ્વામી કેલિફોર્નિયામાં બિરાજમાન હતા. તો પ્રબોધ સ્વામીએ ગોષ્ઠી કરી, પછી ત્યાં એક જીગરભાઈ કરીને હરિભગત સામે બિરાજમાન હશે. એટલે પ્રબોધ સ્વામીએ કીધું તમે પણ થોડુંક બોલો, એમ લાભ આપો. ત્યારે જીગરભાઈ એવું કીધું કે સ્વામી આપે લાભ આપ્યો, પછી હું શું વાત કરું એમ. ત્યારે પ્રબોધ સ્વામી એવું કીધું કે કથા વાર્તાથી ક્યારેય ધરાવવાનું નહીં, કે કથા વાર્તામાં ક્યારેય ઓટકાર ના આવવો જોઈએ, કે કથા વાર્તામાં ઓટકાર આવે ને તો એનો વિકાસ અટકી જાય. કે એટલે કથા વાર્તાનું આપણા જીવનમાં કેટલું મહત્ત્વ હોય એ પ્રબોધ સ્વામી આપણને નિરંતર સમજાવી રહ્યા છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ફિરંગી નિત્ય કવાયત કરાવે છે, તેથી તેના માણસ બહુ ખબરદાર થાય છે. તેમ જે કથા વાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળવાનો અભ્યાસ રાખે તેનો જીવ વૃદ્ધિને પામે, તેમાં બળ આવે, પણ તે વિના બળ ના આવે. પણ જે આળસુ થઈને બેસી રહે તેનું શું સમાસ થાય? એટલે રોજે કંઈક જે ભગવાન સામે કીધું ને નિયમ રાખવો પડે. જો સ્વામીજી પણ ચાતુર્માસમાં કાયમ નિયમ આપતા હતા કે વચનામૃત, સ્વામીની વાતો, ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવાનું. કથા વાર્તા સાંભળવાથી શું ફાયદા થાય? તો કે એક વખત અમદાવાદમાં સંતો સભા કરીને બેઠા હશે, સામે બધા ભક્તો બેઠેલા હતા. તો એક યુવાન સભામાં આવ્યો, એટલે પીને આવ્યા હશે. એટલે પાછળથી બીજા જે યુવકો બેઠેલા એમને સંતોને ઈશારાથી કીધું કે એમને ના પાડજો, ના આવે એમ, એ પીને આવ્યો છે એમ. એટલે પેલા યુવકે એવું કીધું કે મારે છે ને આ છોડવું છે એટલા માટે હું સભામાં આવ્યો છું. કે સંતોએ કીધું કે સારું તું સભામાં બેસ, ધમાલ ના કરીશ કંઈ એમ. એટલે કે સારું કે હું ધમાલ નહીં કરું, કે પણ મારે છોડવું છે. એટલે સભામાં બેઠો, એ યુવક સભામાં બેઠો. પછી
સંતોએ બધી વાત કરી આમ તેમ. પછી એવું કીધું કે મારે છોડવું છે પણ મારાથી ને છૂટે નહીં, કે બહુ અઘરું છે કે. તો સંતોએ એવું કીધું કે તું કેટલા દિવસ પીવે છે અઠવાડિયામાં? તો કે 6 દિવસ પીવું છું હું કે. તો કે 1 દિવસ બંધ કર પહેલાં, કે બુધવારે તારે નહીં પીવાનું, અને બુધવારે તારે છે ને અહીં સભામાં સીધું આવી જવાનું. એ જોબ કરતો હશે કે જોબ પરથી તારે સીધા અહીં સભામાં આવી જવાનું કે. એટલે કે સારું. તો ત્યાંથી ને સીધો સભામાં આવી ગયો. સભામાં આવી ગયો પછી સભાપતિ જમ્યા અને પછી કંઈક પીધું હશે એટલે પણ એને મૂકવા ગયા, એના ઘરે મૂકી આવ્યા બધા ભક્તો. પછી એમ કરતાં એટલે સંતો એવું કીધું કે જો હવે 1 દિવસ તો એ ના પીધું ને, હવે તારે 2 દિવસ નહીં પીવાનું કે. એટલે પછી એનો ફોન આવ્યો ગુરુવારે કે સ્વામી મેં આજે નથી પીધું કે. એમ કરતાં 2 દિવસ છૂટ્યું. પછી તો 3 સભા ભરી, 4 ભરી, એમ કરતાં ધીમે ધીમે એનું બધું જ વ્યસન છૂટી ગયું. અને પછી તો એમના ઘરે જ 150 જેટલા ભક્તો સભા કરતા થઈ ગયા અને એ કાર્યકર્તા બન્યા. એટલે સભા અને સત્સંગથી, કથા વાર્તાથી કેટલો બધો ફાયદો થાય. આપણને ખબર છે કે અત્યારનો યુવાન કઈ દોટ તરફ જઈ રહ્યો છે. અત્યારે સિગારેટ પીવી, દારૂ પીવો, પાર્ટીઓમાં જવું એક ફેશન થઈ ગઈ છે. તો આ બધા માર્ગેથી એને વાળવો હોય ને તો આ સંતોનું કથા વાર્તાનો યોગ હશે તો એનું જીવન કંઈક સુધરશે. એક વખત બધા યુવાનો કેનેડામાં સભા ભરતા દીકરાઓ બેઠા હશે અને મસ્તીએ ચડ્યા. એટલે એમાંથી ને અમુક કેવું કીધું કે ચાલો આપણે કોફી પીવા જઈએ. એટલે એ લોકો કોફી શોપ હોય ને ત્યાં કોફી પીવા ગયા. કોફી પીવા ગયા એટલે એ લોકોએ કોફીનો ઓર્ડર કર્યો. હજી પીવાની તૈયારી કરતા હતા, નાસ્તો કરવાની તૈયારી કરતા હતા. એમાં એક યુવકે સભાનું એલાર્મ મૂક્યો હશે સભાનું. એટલે એમાં એલાર્મ વાગ્યું, ટીક ટીક થયું. એટલે એને જોયું તો સભાનો ટાઈમ થઈ ગયો. એટલે એ દીકરાએ એવું કીધું કે ચલો હું તો સભામાં જવું છે મારે તો, એટલે ટાઈમ થઈ ગયો. એટલે એ બીજાએ એવું કીધું કે હવે કોફી નાસ્તો કરીને જઈશું તેમાં શું ફરક પડવાનો છે? તો કે ના, તમે નાસ્તો કરીને આવો, હું તો જઉં છું કે મારે તો ટાઈમ થઈ ગયો સભામાં. એટલે પછી 2 યુવકો ગયા એટલે બીજા 3-4 હતા. એટલે એને એવું થયું કે એમનો કંઈ મૂડ ના રહ્યો તો કે ચલો ને અમે પણ તમારી સાથે જ આવીએ. એટલે પીધા વગર ત્યાંથી નીકળી ગયા. લોકો નીકળી ગયા અને સભામાં ગયા. અને રાત્રે ન્યૂઝમાં સમાચાર આવ્યા કે જે જગ્યાએ જે ટેબલ ઉપર બેઠા હતા એ જગ્યાએ બીજા દીકરાઓ આવીને બેઠા અને એક ગેંગસ્ટર આવી અને ગોળીબાર થયો પોલીસની સામે જ. અને એ દીકરાઓ બેઠેલા જે બીજા હતા ને એ ત્યાં મરી ગયા. અને આ લોકોની સભામાં આવ્યા તો રક્ષા થઈ ગઈ. જો એટલે ભગવાનની વાતો સાંભળવાથી કેટલું ભગવાન આપણી રક્ષા કરતા હોય છે. અમારે ત્યાં જંબુસરમાં એક જયમીનભાઈ છે, એ દવાખાનામાં નોકરી કરે છે. એમના હાથ નીચે બીજા વર્કરો કામ કરતા હોય ને, કચરા પોતા તે બધું કરતા હોય. એટલે જયમીનભાઈનું એ લોકો વર્તન જુએ, એનું હલનચલન જુએ, એની સાથેનો વ્યવહાર જુએ. એટલે એને બહુ ગુણ આવી ગયો એમનો. એટલે આ વખતે જ્યારે 2025માં ભરૂચ સમયો હતો તો એ લોકો એવું કીધું કે જયમીનભાઈ અમારે પણ તમારા સમયમાં આવવું છે કે. હવે એ લોકોનો 6,000 પગાર, પણ કે અત્યારે અમારો પગાર નથી આવ્યો એટલે તમે થોડી મદદ કરો, પછી તમને અમે આપી દઈશું કે અમને ગાડી બાડી કરી આપો, તમે સમયમાં આવીએ. એટલે એમને ગાડી કરી આપી મોટી. એ લોકોનું કુટુંબ 10-12-15 જણનું કુટુંબ, એટલે મોટી એને ગાડી કરી આપી. તો કે સારું કે તમે આવો. એટલે સભામાં ત્યાં ભરૂચ સમયમાં આવ્યા. સમયમાં આપણને ખબર છે કે 1 થી 1.5 લાખ ભક્તો હોય એટલે ત્યાં બધાના ફોન બંધ થઈ જાય. એટલે સભાપતિ એટલે પેલા ભાઈ તો એમના બધા સાથેના કુટુંબના બધા બહેનો શોધે, પણ હવે ત્યાં તો ફોન વગર શોધવા બહુ અઘરું. એટલે ત્યાં પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામી સભામાં તો આવી ગયું પણ મારા ઘરના કોઈ મળતા નથી, કે તમે કંઈક કરો. હજી તો મનમાં વિચાર કરે છે ને પ્રાર્થના કરે છે. એટલામાં એના વાઈફ સામે આવ્યા, બધા કુટુંબ એના બધા ઘરનાને લઈને. એટલે સભામાં એને એટલો બધો આનંદ આવ્યો. એ જે અહીંયા દવાખાનામાં નોકરી કરતા ત્યાંનો 6,000 પગાર હતો. અને નગરપાલિકામાં એની પહેલાં એમને નોકરી માટે રિક્વેસ્ટ કરી હશે, ત્યારે નહોતી મળતી. પણ અહીં ભરૂચ સમયમાં આવ્યા અને પછી એ જ્યારે જંબુસર આવ્યા સમયો ભરીને 10-15 દિવસ થયા અને નગરપાલિકામાંથી એને ઓર્ડર આવ્યો કે તમે આ નોકરીમાં જોઈન્ટ થઈ જાઓ. અને એને 6,000માંથી 25,000ની નોકરી એ ભાઈને મળી. પછી એ ભાઈ એવું કીધું કે
જયમીનભાઈ, હવે તમારી સભા જ્યાં જ્યાં હોય ને ત્યાં મને કાયમ તમે ફોન કરી દેજો, હું તમારી સભામાં રેગ્યુલર આવીશ. એમ ભગવાન આ લોક ને પરલોક બધી રીતે સુખી કરે સત્સંગ ને સભાથી. સ્વામીજી એક વખત એવું બોલ્યા હતા કે જે વ્યક્તિ સ્વાધ્યાય ભજન કરતી નથી એનો દેહ સ્મશાન કહેવાય. એટલે સ્વામીજી પણ એક વખત સભામાં વાત કરતા કીધું હતું કે અમેરિકા એક મારા ભાઈબંધના ઘરે સ્વામીજી કે હું પધરામણીમાં ગયા, સ્વામીજીને બોલાવ્યા છે સત્સંગમાં નહીં, એટલે આખું ઘર એને બતાવ્યું. બહુ સરસ મોટો આલિશાન બંગલો, દરેકની અલગ અલગ રૂમ અને બહુ નળ પણ એટલા મોંઘા અને બધું બહુ સરસ આખું મોટું આલિશાન ઘર હતું. તો સ્વામીજીને બધું બતાવ્યું. પછી સ્વામીજી કે તારું ઘર તો સ્મશાન જેવું છે કે. એને થયું કે આટલું સરસનું ઘર, આટલું મોટું ઘર ને સ્વામીજી આવું કેમ કહેતા હશે કે. ત્યારે સ્વામીજી એવું કીધું કે બધું છે પણ તારા ઘરમાં મંદિર નથી કે, એટલે આ ઘર સ્મશાન જેવું છે કે તું મંદિર બનાવજે ભગવાન માટે. એટલે કે જે ઘરમાં ભજન ભક્તિ આરતી ભગવાનના થાળ ના થતા હોય, નવધા ભક્તિ ના થતી હોય, એ ઘર સ્મશાન જેવું કહેવાય. किसी ने मुझसे पूछा मज़े में हो, मैंने जवाब दिया आनंद में हूँ. तो उन्होंने कहा दोनों में क्या फ़र्क है? तो उनको बताना पड़ा कि मज़े के लिए पैसा चाहिए और आनंद के लिए प्रभु की कृपा चाहिए. એટલે સાચો આનંદ જેના જીવનમાં પ્રાપ્ત કરવો હોય ને એને ભગવાનની કૃપા જોઈએ. ને ભગવાનની કૃપા ક્યારે થાય કે આવા નવધા ભક્તિ જે કરતું હોય, ભગવાનના અર્થે કંઈક દોડતું હોય, એના પર ભગવાન કૃપા કરે. અમારી સાથે એવા ખાનદાન માવતર વડીલ બહેનો અમારી સાથે છે. સર્વેસર બેન અમારી સાથે રહે છે, અમારા સૌની ગોવાળી કરે છે. ખૂબ એના જીવનમાં નિતરતી ભક્તિનું દર્શન થાય. એટલું સરસ ભક્તિ દરેકની એ કરે. ભગવાનની ભક્તિ પણ એટલા ડૂબીને કરે. અને એ બંગાળ સાઈડના છે. એમના પૂર્વાશ્રમના મધર પણ ખૂબ એવા ભક્તિમાં ડૂબેલા જ હોય, અખંડ ભક્તિ કરતા હોય. તો એમના બર્થરાઇટ સંસ્કાર પણ સર્વેશ્વરબેનમાં સહજ આવેલા છે. તો એ પણ એવા ઠાકોરજીની ભક્તિ પણ એવા હૃદયથી અને એટલા બધા ભાવથી ને ભક્તિ કરે તો ભગવાને પણ સામે આવીને પ્રગટ થઈ જવાનું મન થાય, એવું એનું ભક્તિવાળું હૃદય છે. અને દરેક બેન, ચલો નવધા ભક્તિમાં તો ડૂબેલા હોય, પણ દરેક ભક્તોની ભગવાનના ભાવથી સેવા કરવી એક વાત બહુ જુદી છે. પણ સર્વેશ્વરબેન એવા છે કે દરેક નાના મોટા દરેક ભક્તોની સેવા ભગવાનના ભાવથી કરે. બધા જ વડીલો એવા છે. અને એમને આખા સમાજની સત્સંગની ગોવાળી સોંપી છે. તો આખો દિવસે દરેકના પ્રોબ્લેમ હોય, કંઈક પૂછવાનું હોય, મળવાનું હોય, કોઈના ફોનથી જવાબ આપવાના હોય, તો દિવસ દરમિયાન એને ટાઈમ બહુ ના મળે. એટલે રાત્રે 1 વાગે ફ્રી થાય તો 1 વાગે પણ એ સ્વામીજીની કથા વાર્તા સાંભળે, મનન ચિંતન કરે. તો એ ક્યારેય એને આળસ નથી આવતી કે મારે આટલે મોડું થઈ ગયું છે તો હું આજે કથા વાર્તા ના સાંભળું કે ના વિચારું. એવા સૌ વડીલો અને સૌ મુક્તો ગુરુ હરિપ્રબોધ સ્વામીને રાજી કરવા માટે, અને આ મનુષ્યનો દેહ ફરી મળવાનો નથી અને આ દેહે કરીને ભગવાનને રાજી કરી લેવા છે એવી ભાવનાથી દરેક મુક્તો દોડી રહ્યા છે. તો હે પ્રબોધ સ્વામીજી, હે સ્વામીજી, હે સૌ વડીલો, સૌ સાધકોને, સૌ ભક્તોને બુદ્ધિયોગ બળ આપજો કે સતત નિરંતર તમારામાં ડૂબેલા રહીએ અને તમારી જે આયોજન હોય, તમારી જે યોજના હોય એમાં અમે નિમિત્ત બની શકીએ. અને અમારા જીવનમાં પણ નાના મોટા નિયમ પકડી રાખીએ, એમાં ક્યારેય આળસ ના કરીએ અને સૌ ભગવાનના માર્ગે એક ડગલું નિરંતર ચાલતા રહીએ. એવું બળ બુદ્ધિની શક્તિ સૌને આપો, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ.